સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાં અવસર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન. તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન. હૈયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રધાન. જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન. પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખ પણ કમળ સમાન. સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન. જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન. મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ તારણ તરણ જહાજ. ચરણ શરણ દે વાદઈ સ્વામી તારો પાપી પહાણ. જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. 128મો પત્ર, પાના નંબર 221, આગલા સમાગમના અધૂરેથી છેલ્લો પેરેગ્રાફ આવેલા આપણે 221મા પાના ઉપર. આગલા પેરેગ્રાફની છેલ્લી લીટી જોયેલી આપણે કે કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય. અર્થાત આવે છે. પોતે પોતાને પ્રશ્ન પૂછે છે, પોતે આપણને કહે છે કે આટલા ભાવ દેખાય છે, મેં આવું બધું કર્યું છે, ન કરવાનું. પોતાને જુગુપ્સા આવે છે. શું થાય છે? પ્રતિક્રમણ થાય છે. નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી. આવું કર્યું મેં, મને ભૂલીને. પોતે પોતાનો વેરી, બીજા તો કોઈક હેરાન કરે આપણને. આ જીવે કસાઈ કરતાં પણ ભૂંડું આચરણ પોતા પ્રત્યે કર્યું છે. કસાઈ તો એને સારી નોકરી ધંધો આપીએ ને તો આ ભવે છોડી દે ધંધો. પૂર્વ કર્મના યોગે એવો હલકો ધંધો મળ્યો છે નહીં. 70 વર્ષના મા બાપ અને 4 છોકરીને પરણવાનું બાકી છે અને મા બાપને પોષવાનું બાકી છે. આ અનંતકાલથી પોતે પોતાનું ખૂન કરી રહ્યો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. કોપલને દેખાય છે બધા બહુ, મેં જ આ કર્યું, પોતે પોતાનો વેરી. એટલે જુગુપ્સા ચિતરી ચડે છે એને. આ જ પ્રતિક્રમણ શેવડો પડે આપણને કે ખાલી એટલું ગોપાલજીએ કહ્યું છે તે જ્ઞાનીના નિષ્કારણ કરુણા ખાલી આપણે યાદ કરીએ. 6 પદના પત્રમાં છે. અથવા એના જે ભાવ હશે કે બાવળના ઝાડ ઉપર ચડ્યા અને એને પૂર્વભાવ દેખાણા ત્યારે કેવું થયું હશે. આપણે આનંદ કર્મ ખપી જાય એ સ્થળે ખાલી જાય તોય. ગોપાલજીએ લખ્યું છે 130મા પત્રમાં ખીમજીભાઈને કે જ્ઞાનીએ જે સ્થળે જઈને પોતે જે ઉર્મિઓ પ્રગટ કરી હોય એ સ્થળે જવાનું અને ત્યાં જઈને વિચારવાનું કે જ્ઞાનીએ શું કહેલું. એટલે આપણે વવાણિયાના સ્મશાનમાં જઈને વિચારવાનું કે એને 7 વર્ષે શું થયું હશે. પછી તો ઘણી તલાવડીએ બધે જતા. આ ભાવ આવે એટલે ઘણા બધા કર્મોની ભેખડો એક સાથે તૂટી જાય. કુપોદો તો આ આનંદકાળનું પ્રતિક્રમણ, આ પ્રતિક્રમણનો પત્ર છે સંવત્સરીનો. પણ સંવત્સરીના ગુના નહીં, અનાદિકાલથી આજ સુધીમાં થયેલા ગુનાનું પ્રતિક્રમણ છે. અને એકવાર 128મો પત્ર આત્મસાત થાય એટલે આપણને સમકિતની ફરક ના થાય. પછી ફરીવાર વાંચે ત્યારે શું થાય? બેફાટ આત્મા અનુભવ આવે ધીરે ધીરે.
વધારે શું કહેવું? હવે આનાથી વધારે શું કહેવું? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવી, આનાથી વધારે શું વાત કરવી? હવે હવે આનાથી વધારે બીજી વૈરાગવાળી કઈ વાત હોય? રક્ષાબંધનનો દિવસ છે, બેન રાખડી બાંધવા આવે ને ભાઈને, ભાઈ પરણેલો છે ને એક છોકરી એ છે, છોકરી નાની છે એટલે તેડી છે એણે કાથમાં, વાલી છે બહુ એને, બાજુ પત્ની છે, બેન રાખડી બાંધવા આવી છે અને હજી મા જીવે છે. આ ભાઈને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. એ દીકરી પત્ની હાથ આપે છે રાખડી બાંધવા માટે, હજી હજી બાંધી નથી, હા હાથ આપે છે. રક્ષાબંધન મુહૂર્ત હોય ને 10 વાગે બાંધે આવી હોય એટલે પૈસા તૈયાર રાખ્યા છે કવરમાં 1001, અને બાજુ મા ઊભી છે, એને દેખાય જ બહુ કોને મા કહેવી, કોને દીકરી કહેવી, કોને પત્ની કહેવી અને કોને બેન કહેવી. હાથ ધ્રુજે નહીં એનો, કોને હાથ આપશે? જેની સાથે ગયા ભાવમાં ફેરા ફેર્યો તો એને આગળ રાખડી બંધાવત તું, શરમ નથી આવતી? જેને તું ધાવેલો એ તો તને રાખડી બાંધવા આવી છે પત્ની થઈને આ ભવે, આ તો તારી મા છે, એને દેખાય છે આ તો મારા માતુશ્રી છે, એને હું ખંભે હાથ રાખીને ઊભો છું પત્ની તરીકે. આલ્બમ બનાવ્યો છે લગ્નનો એની મા સાથે, ચિત્રી ન ચડે જુગુપ્સા ઉજવે છે એને જાતિસ્મરણ 800-900 ભાવની વાત નથી, અનંત ભાવની વાત નથી. ખાલી 4 ભાવ દેખાય તો, એક ભાવ દેખાય ને એ જ માન દીકરી હોય તો બદલીને આવ્યા, મા હતી પત્ની થઈ, પત્ની હતી બેન થઈ. કોને હાથ આપે? લકવો ન થઈ જાય હાથમાં? આપણે હોંશે હોંશે ઉજવીએ છીએ આ તહેવાર. રક્ષા કોણ કરે? રક્ષા કોણ કરે? પોતાના પુણ્ય પરવારી ગયા હોય તો. ઉદય આવેલા કર્મને કુપોલદેવે 2 જગ્યાએ લખ્યું છે, 927માં અને અશરણ ભાવનામાં. ઉદય આવેલા કર્મમાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, દેવ, દેવી, ભૂત, પ્રેત, ભુવા, મંત્ર, તંત્ર, દવા કે જીનેશ્વર ભગવાન પણ પછી ફેરફાર કરી શકે નહીં. તો હવે રક્ષા કરવી છે, નાટક જ કરવું છે આ જીવને. અને આજે કરે નાટક એ સભ્ય ગણાય, બાકી બધાના અસભ્ય ગણાય, અતડા ગણાય. આ તો વ્યવહારમાં નથી. તો વ્યવહારમાં ન રહે ત્યારે જ મોક્ષ મળશે એને. વ્યવહાર તો અનંતિકાલથી કૂટ્યો જ છે. કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો, કંઈક કાચું રહ્યું તે જ સાચું. આ કાચું રહી ગયું છે, એને વ્યવહાર મજબૂત કરવો છે. આ જેલમાં રહેવું છે ને, એટલે જેલને રંગ કરવો છે, જેલ સુધારવી છે, જેલના સ્ક્રૂ ટાઈટ કરવા છે, નવા સ્ટોપર બેસાડી એટલે ખુલી ન જાય જેલ. અરે ખુલી જાય દાંતથી તોડી નાખ ને અડધી રાત્રે નીકળી જાય. કુપોલદેવ કહે છે એક સમય પણ પૂર્વકર્મ જો અસત્તાને પામે એટલે ઉદયમાં ન આવે તો અડધી રાત્રે 2 વાગે દાંતથી જેલનો દરવાજો તોડીને ભાગી જાય અમે. પણ કર્મે જકડી રાખ્યા છે ને, ભોગવલી કર્મે. આત્મિક બંધનથી અમે રહ્યા નથી. કેવો વૈરાગ આવતો હશે કુપોલદેવ, શું થતું હશે એને? એ તો એ જ જાણે. આપણે તો ખાલી ગોખેલું બોલવાનું, ફરી ફરીને ઘૂંટ્યા કરવાનું. એને શું થતું હશે ત્યારે? આપણે આંખ બંધ કરીને વિચારીએ તો આપણે તો ક્રોધ, માન, માયાલોભથી ભરેલા છીએ, 5 ઇન્દ્રના વિષયથી ભરેલા છે. તો આ વિચારીએ રક્ષાબંધન વિશે કે માતુશ્રી, પત્ની, દીકરીને બેન ઊભા છે. કોને મા કહેવું છે ને કોને પત્ની કહેવું છે? પોતાને એમ એકલા નહીં થાય બાથરૂમમાં કે શરમ નથી આવતી? તું શું કરો છો? ભલે ઓલા લોકોને તો કંઈ જ્ઞાન નથી પૂર્વભવનું, એ માનતાય નથી પૂર્વજન્મમાં, પણ તું તો માનો છો ને આ માર્ગમાં આવ્યા પછી. તું કહેત ને હું કુપોલદેવને માનું છું, મને અનુભવમાં નથી આવતા ભરવો, પણ મારા ભગવાને અનુભવ્યા છે, એણે અનુભવ્યું અને કહ્યું એ સાચું છે. આ મનાય છે? પછી બધ્યાપનની મુસાફરી, ટીલા ટપકા કરે ન કરે, ધોતિયા પહેરે ન પહેરે, ડુંગરા ચડે ન ચડે, મુસાફરી અધ્યાત્મની અહીંયાથી શરૂ થશે. કહેનાર પુરુષ સાચા છે. સંકિત થઈ ગયું સીધું 769 ને 771 પત્ર. કહેનાર પુરુષ સાચા છે, આ આમ જ હોય. અને જ્યાં સુધી ભૂતભવ અનુભવમાં ન આવે, પરોક્ષે કે પ્રત્યક્ષે, પ્રત્યક્ષે તો બલહરી, પરોક્ષે ન માને, ત્યાં સુધી અખંડ એવો આત્મબોધ એને હોય નહીં. એ સંકિતિ ન હોય માણસ. વચનામૃત 64માં કુપોલદેવે સિદ્ધાંત લખ્યો છે, પરોક્ષે તો માનવું જ પડશે કે આવું હોય. મને જ સમજણ નથી પડતી, મારી બુદ્ધિમાં બેસતું નથી. ક્યાંથી બેસે? 5 ઇન્દ્રિયના વિષય અને કશાય જાય નહીં. હજી ખાવાના ઠેકાણા નથી, પીવાના ઠેકાણા નથી. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે તો કેવી રીતે થાય? હજી મૂળભૂત એની જરૂરિયાત જ બાળ મંદિરમાં દાખલ થવાની જ જરૂરિયાત નથી એની. થોડુંક તો ફૂલફિલ કરે ત્યારે થાય ને. સંકિત તો બહુ દૂરની વાત રહી. આપણે હજી પહેલાં ગૂંઠણ નજીકે નથી આવ્યા. પહેલાં ગૂંઠણ નજીક આવે ને, 8 દ્રષ્ટિની સજ્જા મેં કહ્યું છે, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું સુયશ વિલાસનું ટાણું છે, આ તો
સંકિત તો ચોથું, આપણે પહેલાં નજીકે નથી હજી. કેમ? કુપાલદેવ સાચા મનાતા નથી. આપણે કંઈ એમ ન ચાલે, કાંઈ અંદરથી રણકાર થાય. પછી વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી છે. હવે મારે દ્વેષ તો નથી કરવો, રાગય નથી કરવો, તો જીવવું કેમ? રાગ ન કરે અને દ્વેષ રહી ગયો હોય તો ભયંકર પરિણામ આવે ને. મારે કોઈ સાથે રાગ નથી ને બધા સાથે દ્વેષ છે, બધે બાવળિયા, તો લાકડી ઉછળે. દ્વેષ નથી કરવો, ખાલી રાગ કર્યા કરે તો રાગ હોય ત્યાં દ્વેષ હોય જ, તો ઊભું જ છે બધું. એટલે હવે જીવવું કેમ? કુપાલદેવ કે ઘર બારી છે, ધંધો લઈને બેઠા છે, છોકરા છે, મા બાપ છે, પત્ની છે, હવે જીવવું કેમ? આપણને આ વિચાર આવ્યો છે કેમ જીવવું? જલસા છે. એ કુપાલદેવને ઇહાપો ઊંડો વિચાર આવે છે કે હવે જીવવું, મારે રાગ નથી કરવો, દ્વેષ નથી કરવો, વિતરાગપણે બાકીની જિંદગી પૂરી કરવી છે, અબંધ પરિણામે. તો હવે શું કરવું? 321માં લખ્યું છે કે પોતાની એ દશા છે. જનક વિદેહીના ગુરુ અષ્ટાવક્રને હતું. જનક વિદેહીને કદાચ તકલીફ પડે તો કોને પૂછે? અષ્ટાવક્રને. અંબાલાલભાઈને તકલીફ પડે તો મહાવીરને પૂછે. કેમ? અંબાલાલ ગણધર છે એટલે. આપણે અંબાલાલભાઈને નથી ઓળખતા તો મુમુક્ષતાપણું ક્યાંથી આવે? એટલે કુપાલદેવને ઓળખવા હોય તો પહેલાં અંબાલાલભાઈને ઓળખવા પડે, પહેલાં સૌભાગભાઈને ઓળખવા પડે. મહાવીર સામેને ઓળખવા હોય તો પહેલાં કુપાલદેવને ઓળખવા પડે. પ્રથમ નમો ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન. રોજ સવારે બોલીએ ખરા, પણ શું બોલીએ છીએ જ ખબર ન હોય. સમજાવણ ઉપકાર શું? એટલે ભગવાન મહાવીરને ઓળખવા માટે શ્રીમદ રાજચંદ્રને ઓળખવા જ પડશે. જ્ઞાને વીરને ઓળખ્યા, અનંત 24 થઈ ગયા. કોને ઓળખતો હતો? રૂબરૂ મળી આવેલો હતો. આપણી જેમ હાથ પગ હલાવતા હતા, બોલતા હતા, ચાલતા હતા, શ્વાસ લેતા હતા, હાવભાવ બતાવતા હતા, દેશને આપતા હતા. આ ક્યાં ઓળખ્યો? કલ્યાણ મંદિર સ્ત્રોતમાં તો આવે છે સાચા રત્નથી આરતી ઉતારીને તીર્થંકરની, પણ કોની આરતી ઉતારું છે એને ખબર નહોતી કે આ નિમિત્ત મારે છૂટવાનું છે. એટલે કાઠિયાવાડી ભાષામાં કહેવાય, હીરો ઘોઘે જઈને પાછો આવી ગયો. આપણે હીરો છીએ, ઘોઘે જઈને પાછા આવતા રહે ખાલી હાથે. હવે આ હાથપગવાળા સદેહે તીર્થંકરને નથી ઓળખ્યો, એ ડુંગરા ફરે ઓળખશે? કુપાલદેવ આ જ રેખામાં હતા. એટલે પહેલાં શ્રીમદ રાજચંદ્રને ઓળખવા પડે, ઋષભનાથ ભગવાનને ઓળખવા હોય તો. જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. ચિંતના થઈ પડી છે. શા માટે? નિર્ણય લીધો છે ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું, એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. આ દ્રઢત્વ છે. મેં નિયમ લીધો છે કે આજે બપોરે મારે જમવું જ નથી. માંડ માંડ ખેંચીને પાળીએ આપણે. આ કુપાલદેવ આપણે જેમ હોય અભિલેય અભિફોક, એણે નિયમ લીધો છે મારે બીજી માને કોકે જન્મવું નથી, હમણાં આવશે પછી. દ્રઢત્વ વર્ત એમ છૂટક છૂટક અનાયાસે નહીં કે વિચાર આવ્યો કે હવે સંસારમાં જન્મવું નથી, એમ નહીં. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું. જ્ઞાની જ વાપરે જ નહીં. કુપાલદેવ કોઈ શીખાવ કવિ વાપરે જ પોતાની ક્ષતિ દબાવવા માટે. અહીંયા 2 વાર જ વાપર્યો છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું, એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરુપાયતા છે તે કેમ કરવું? કઈ નિરુપાયતા છે? ભોગવલિક કર્મ, નિકાચિત કર્મ. આપણને કેવું કર્મ બાંધે છે? આપણે તો બકરી છીએ, કોણ પકડે આપણને? એ શલાકા પુરુષોને આવે નિકાચિત કર્મ. ભરત ચક્રવર્તીને 98 ભાઈઓ સાથે જવું હોય ઋષભનાથ ભગવાનના શરણે, રઢિયાળું શરણ લેવા, એ ન જઈ શકે. એને ઉદય પ્રયોગ નડે, ભોગવલી નડે, આપણને નડે. દેખ બિચારી બકરીનો પણ કોઈને જતા પકડે કાન. આપણને કોણ? આપણે કેવું? આપણે તો મોહથી બધું કરીએ છીએ. આપણે ન હોય ને તો પેટ ચોળીને પીડા ઊભી કરીએ છીએ. અને તો હવે કેમ કે આ કેટલીક નિરુપાયતા છે તે કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી. એ નિશ્ચય છે કે આ તો મારે રાગદ્વેષ વગર પૂરી કરવી જ છે જિંદગી. ફરીવાર નથી જ જન્મવું, આ નક્કી કર્યું છે, તો હવે કેમ કરવું? જરૂર પૂર્ણ પડવી એ દ્રઢ. પાછું કહે છે, કેટલી વાર કહ્યું છે, આ વર્ગનો વર્ગ છે. જરૂર પૂર્ણ પડવી એ રટણ છે. એકવાર નિર્ણય નથી લીધો કાંઈ, રોજ રટણ રહે છે ઝવેરી બજારને ગલ્લે કે ફરીવાર અમારે જન્મવું નથી. રટણ છે, પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. એટલે ખસેડવું પડે છે બાજુમાં, અર્થાત ખસેડવું પડે છે. અને તેમાં કાળ જાય છે. અમારે વાંધો નથી ખસેડવામાં, પણ એમાં સમય વયો જાય છે. હા, હવે 10-11 વર્ષ જ બાકી છે, ખાલી 23 તો પૂરા થવા આવ્યા. આ ભાદરવા મહિનાનો પત્ર છે, 46નો સંવંતનો.
હવે 11 વર્ષ જ બાકી છે, એટલે કાળ જાય છે. નહીં તો વાંધો નહીં, અમે સહન કરી લઈએ, અમે કર્મથી ડરતા નથી. પણ હવે સમય નથી તો શું કરવું હવે? અને કાળ જાય છે, જીવન ચાલ્યું જાય છે, તેને ન જવા દેવું. અમે યોગના ચમત્કાર ફરવશું. કર્મ બાકી હશે તો કર્મ પૂરા જ કરીને જવું છે. હવે જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દટ્ટા છે તેનું કેમ કરવું? રાગ દ્વેષ વગર જીવન પસાર કરવું છે તો હવે કરવું શું? નિરુપાયતા છે. આ બાજુ આ દૃઢત્વ વર્તે છે કે હવે રાગને દ્વેષ કરવો નથી, ફરીવાર જન્મવું નથી, તો બાકીનું જીવન જીવવું કેવી રીતે? કે કોઈક એવો ગોતું તો બીજો મને સ્થિર કરે એવો ભગવાન મહાવીર હવે ક્યાં મળે આ કાળમાં? એટલે કહે છે કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ, ઘર છોડીને ભાગી જાય. માનો માતાનું ન માનીએ. ઋષભ ભગવાન ક્યાં માન્યા? ઋષભ ઋષભ ઋષભ, તારી પાછળ રડી રડીને મારી આંખ પોપટી થઈ ગઈ, આંધળી થઈ ગઈ હું. સબ જગતે ઊંચા રહે જો નીચા રાખે ને. કોણ કોની માં અને કોણ કોનો દીકરો, સામું ન જોયું, નિર્દયતા કરી, કેવળ જ્ઞાન આપ્યું, સામું ન જોઈ નહીં. માને કેવળ જ્ઞાન આપી દીધું, આપણે એમ થાય નિર્દયતા કરી. સૌભાગભાઈને પીવું પીવું બપૈયો પોકારે છે, આવો આવો, 15 પત્રો લખે છે, જવાબ જ ન આપે. અમે શાસ્ત્ર વાંચ્યા છે કે પરમાત્મા દયાળુ હોય. હવે ખબર પડી તમને મળ્યા પછી કે દયા મયા હોય નહીં કાંઈ. પછી બીજા પેરેગ્રાફમાં લખે છે વિતરાગને દયા છે નહીં હોય, એ રાગ કરે, ભક્તિનો કરતા છે માટે મારો છે. કાકા કાલેલુ કહે છે જે લખ્યું છે ને એણે આ પ્રયોગવીર થઈને લખ્યું છે, એ એણે જીવનમાં મૂક્યું છે અને પછી કલમે ચડાવ્યું છે. આપણે બધા ગોખેલું વાંચેલું સાંભળેલું બોલીએ, આ પ્રયોગવીર છે કાકા કાલેલુ. કદાપી કોઈ રીતે તેમાંનું કંઈક કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અમે ભાગી જાય, દેવા માતાનું ન માનીએ. તો કૃપાળુદેવને સ્થિર કરે, સત્સંગ આપી શકે, પરમ સત્સંગ આપી શકે એવા બીજા કોણ હોય? ભગવાન મહાવીર તો વયા ગયા. એટલે કહે છે અર્થાત, એટલે સ્થાનની વાત નથી, ક્ષેત્ર પ્રતિબંધની વાત નથી કે એવું સ્થળ ક્યાં છે. સ્થળ તો ઘણા છે, પણ ત્યાં હોવા જોઈએ ને પાછા સ્થળને શોભાવે એવા. ગાદી છે પણ ગાદી ઉપર બેઠા છે કોણ? એટલે કહે છે અર્થાત, એનો અર્થ કર્યો છે. એ તો આપણે કે સ્થળ તો ઘણા છે, તરત જ આપણે સ્થળ ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય છે. દેવતા તો બધે છે, પણ જો સમજે તો દેવતા, નહીં તો રણ પાછળ રાજસ્થાનનો પત્રો છે. 14 રાજલોકમાં એક એક પ્રદેશથી જીવ નરકે ગયો છે, એક એક પ્રદેશ જીવ મોક્ષે ગયો છે. અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ. એટલે અમારી જે દશા છે એને અનુમોદન આપે, ટેકો આપે અને ઉપર ચડાવે એવા ક્યાં જાય? એવો કોઈ છે સંત? તો અમે ત્યાં જઈને બેસીએ એની સાથે. શું થાય છે? નિસરણી ઉપર ચડે, બધા પગ ખેંચે છે, ટાટીઓ ખેંચીને નીચે લાવે છે. એટલે આટલી નાની ઉંમરે એટલું બધું હોય, 24 ને એવું બધું. પછી મોટા થાવ ત્યારે કરજો. પણ મોટો કેટલો મોટો થશે? 99 વર્ષવાળો 110 વર્ષ જીવવાનો છે, એને મોટો કેવો? કે 27 વર્ષવાળાનું આ છેલ્લું વર્ષ છે આયુષ્યનું, એને મોટો કેવો? મોટો કોણ? બધાની ઉંમર સરખી છે. ઋષભનાથ ભગવાનની આપણી ઉંમર સરખી જ છે. બધા અનઆદિકાળથી જ છે, કોઈ નાનો મોટો છે જ નહીં. જ્ઞાન અપેક્ષા નાના મોટા છીએ, બાકી બધા સરખા જ છીએ આપણે. એ સમાજ વ્યવસ્થા માટે બરાબર, વડીલ ને એ બધું એ વ્યવહાર એ આવે તો આપણે ખુરશી આપવાની, આપણેથી મોટા હોય તો બસ. પછી લટક સલામ, પછી બેસી નહીં જવાનું, નાડું નહીં બાંધી લેવાનું. સબસે હિલમિલ ચાલીએ. અનાદિકાલથી હિલમિલ તો ચાલે છે એટલે સંસાર ભેટમાં મળ્યો. હવે હિલમિલ ચાલવાનું છોડશે, અસંગ થશે ત્યારે મોક્ષ મળશે. તો નક્કી કરી લેવાનું આશ્રમમાં આવતા પહેલાં કે હિલમિલ ચાલવું છે કે મોક્ષે જવું છે. ખુરશી આપી દેવાની એને. બારી આગળ પ્રકાશ આવે જ ને કે મને અહીંયા ગમે છે, આપી દેવાની, બસ. આ હિલમિલ ચાલીએ, બીજી દોસ્તી નહીં. છોડી દોસ્તી તોડ્યું વેર, તે સંતોને લીલા લહેર. અહીંયા આ રાગદ્વેષ કાઢવાનો પત્ર છે. આ અહીંયા સંબંધ કરે, લાવો મોબાઈલ નંબર ને એડ્રેસ, હું આવવાનો જ છું હમણાં, તમારા ઘરે આવીશ. પણ ઓલો મેં ક્યાં બોલાવ્યો જ તને? માન ન માન, મેં તારા મહેમાન, તોય કે હું આવીશ. પછી ખોટું બોલવું પડે કે તમે આવવાના એ દિવસે તું પાછું ઈડર રહીશ. ખોટું બોલવાની છૂટ રાખવી પડે, નહીં તો કુસંગ થાય. આ તો ખાંડાની ધાર છે. ધાર તલવારની સોયલી, દોયલી 14માં જીન તરણ ચણી સેવા. કાંટા આવે, કંકર આવે, ધોમ ધખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. એકલો જ જવાનો છે, આ માર્ગ એકલાનો જ છે.
સર્વ સાધન નાનામાં નાની ક્રિયાથી તીર્થંકર ભગવાને સહસ્ત્રગ્રમે ક્રિયા બોધી છે. બધા સાધનો અસંગપણા માટે બોધ્યા છે અને આ સંગ ગોતે છે. અધ્યાત્મ જ ક્યાં? સંકિત તો બહુ દૂરની વાત થઈ. અમે તમારા ઘરે આવશું, તમે અમારા ઘરે આવજો. અસંગપણા માટે સાધનો છે આ. કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામે? તો હવે કરવું કેમ? પોતે પોતાને પ્રશ્ન કરે તો કરવું શું અમારે? ગમે તેમ હો એટલે ગમે તેમ હોય એટલે ગુજરાતી ભાષા ન ગમે એમ હોય તોય સ્વીકારવું છે. એટલે જે પણ હોય એમ આ ભાષામાં વપરાય છે ગમે તેમ. ગમે આવું ગમે કોઈ બોલતો ને ન ગમતું હોય તોય પણ ભાષામાં આ શબ્દ પ્રયોગ કરાય છે. જેમ ધર્મસ્થી કાંઈ અધર્મસ્થી કેમ શબ્દ છે? ધર્મસ્થી કંઈ ગતિ ને અધર્મસ્થી કંઈ સ્થિતિ. ઊંધું લાગે ને બીજા શબ્દો મૂક્યા હોત તો, પણ ચાલે છે આ ભાષામાં. ઘણીવાર એવું હોય જૈન પરિભાષામાં, એમાં ગમે તેમ એમ બોલાય છે. ગમે તેમ ક્યાં ગમે? જુગુપ્સા વર્તે જ કોપલદોને. ન ગમે એમ હોય તોય ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, દુઃખ ગમે કે દુઃખ ન ગમે એટલા દુઃખ વેઠો તોય વેઠવાના. આ તો શબ્દ પ્રયોગ છે ખાલી. ગમે તેમ એટલે જે હોય એ એમ. ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિશ્રમ કરો. કેટલા દુઃખ? નેમિનાથ ભગવાન વયા જાય અને માથા પછાડે રાજ્યમતી. એ રાજ્યમતી માથા પછાડ્યા. અમને રાજ્યમતી જેવો યોગ આવો 20મે વર્ષે લખે છે. અમે રાગ નહીં કરીએ. પહેલાં એમ કહ્યું અમે ગત સુકુમાર જેવો અમને યોગ આવો. કેમ? દ્વેષ કાઢીએ પણ રાગ રહી જશે તો? દ્વેષ તો નીકળી ગયો. દ્વેષ તો ઘણા માયાળુ ભાઈનો નીકળી ગયો હોય. કોઈ સાથે દુશ્મની ન હોય. આપણે કહીએ ને ભગવાનના માણસ છે. બહુ તો શું થાય? દેવલોકમાં જાય. પછી પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં. ખાલી દ્વેષ કાઢે કામ ન થાય, દેવગતિ બંધાય. રાગ કાઢે તો મોક્ષમાં આવે. કુપોજો લખ્યું છે સરળ હોય. આપણે કહીએ ને ભગવાનનો માણસ છે, સદાચારી છે, સારું જ છે. વિચક્ષણતાપૂર્વક ન હોય સરળતા તો રખડવાનું કારણ થાય. અત્યારે આપણને કોઈ કહે તમે આના પહેલાંના ભાવમાં દેવગતિમાં હતા તો તમારે અવડું મોટું વિમાન હતું, એટલા હીરા હતા અને પહેલાંના ભાવમાં 3 કાર હતી અને 2 બંગલા હતા. અત્યારે સાયકલનું પાછલું ટાયર પંચર થઈ ગયું છે, નવું મૂકવાના પૈસા નથી. અત્યારની વાત કરો ને તમે. આગલા ભાવમાં 3 કાર હતી એની ક્યાં વાત કરો છો? તો દેવલોકમાં હતો એની શું મતલબ છે એનો? એ તો સંકિત લઈને ગયો હોય દેવલોકમાં તો બરાબર, નહીં તો 9માં ગ્રેવે કે ગયો હોય તો એ રખડે પાછું. દેવપણું ઈશ્વર નથી, એ તો મળી જાય. એ તો મોક્ષ માર્ગનો રસ્તો બહુ લાંબો છે અને આ મુસાફરીમાં થાક લાગે. વટે માર્ગું ચાલતો હોય રસ્તે બહુ થાક લાગે પહેલાંના જમાનામાં, પણ શું કરે? ધર્મશાળા આવે ત્યાં રાત્રે રહે. વહેલી સવાર થાય, કુકડા બોલે એટલે થેલી લઈને વહેતો પડે. ત્યારે કે કૂવા સારા છે, ઝાડ સારા છે, અહીંયા પાણી ઠંડુ છે, શીતળ મીઠું છે. રે ધર્મશાળામાં શું લાગે એને? શીતળ ચંદનથી પણ ઉપન્યો અગ્નિદેહ જેમ વંદે રે, ધર્મજનિત પણ ભોગ લાગે તે અનિષ્ટ મનને રે. આ દ્રષ્ટિની સજાય. ચંદન તો શીતળ ને, વડવાનળ પકટે ત્યારે દાવાનળ ઘસાય, આખું જંગલ બાળી નાખે. તો ઠંડુ હતું ને ચંદન. શીતળ ચંદ એમ ધર્મજનિત પણ ભોગ મોક્ષ માર્ગીને અનિષ્ટ લાગે. આપણે એક નથી છૂટતું. ભરત ચક્ર શું હતું? 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ. આવું થાય. ધર્મજનિત ભોગ મળ્યા 96,000 રાણી અને પાપની ખાણી લાગે છે. પુણ્યના હિસાબે મળ્યું છે મને. આ કડાકોટ નથી, કુપોદોએ સરખામણી કરી ભૂંડની અને ચક્રવર્તીની. ભલે શલાકાપૂર્વક જો ત્યાગ વૈરાગ હશે ને સંયમ અંગીકાર કરશે તો ઉચ્ચ ગતિએ જશે, ઉત્કૃષ્ટ દેવલોકાત મોક્ષે જશે. નહીં તો શું થશે? શુભ મને બ્રહ્મદત્ત જેવું થશે. 6 ખંડનો ધણી 12 કરું કે ગયો 7મીએ. એ તો કર્મે શુરા હતા. ભરત ચક્રવર્તી સનતકુમાર એટલે ધર્મે શુરા હોય. જો સંયમ અંગીકાર ન કરે ચક્રવર્તી, નિયમથી સિદ્ધાંત છે, અધોગતિએ જાય. વાસુદેવ તો બધા અધોગતિએ જ જાય, કેમ કે નિયાણું કર્યું હોય. મને આ તપશ્ચર્યાનું, આ પ્રાર્થનાનું, આ ભક્તનું ફળ હજો અને નિયાણું કીધું છે. આપણે દોરા બાંધીએ છીએ, ધાગા બાંધીએ છીએ, માદળિયા બાંધીએ છીએ, માનતા માનીએ છીએ, નારિયેળ માનીએ છીએ. છૂટે કેવી રીતે જીવ? આ વિતરાગનો માર્ગ છે, માગવાનો માર્ગ નથી. આ શૂરીનો માર્ગ છે, ભિખારીનો માર્ગ નથી. આ
સમાગમમાં દિનપણે આવવું નહીં, 457માં પત્ર. આ માગ્યું, દોરો બાંધ્યો, માદળિયું બાંધ્યું, તાવીજ બાંધ્યું, મંત્ર તંત્ર બાંધ્યા, ભક્તમરની 44મી કડીનું યંત્ર બનાવ્યું એટલે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય. એટલે ઋષિનાથ ભગવાનની આશા જ નથી. સંતાન નથી થતું એટલે અંજન છલાકામાં પાણાનો ચડાવો લીધો. ભગવાનને ઝુલાવો, સ્નાત્ર કર, ના નથી. સંતાન થાય એટલે નહીં. અનંતોનું મંદી કર. એ 98 તો ગયા હતા ને રાજ માગવા. એ આપે તને છોકરો? શું કીધું? આ રાજ આપું છું, થોડી વાર બેસો. ઉદય પ્રયોગે બોલ્યા, ખબર પડી. ગોપાલદેવ કહે છે 98ને મૂંડી દીધા. એ આપે રાજ? એ મોક્ષનું રાજ આપે. સ્પેશિયાલિસ્ટ છે, એક જ રાજ આપે. રોગે ન મટાડે. આ ભવરોગના સ્પેશિયાલિસ્ટ છે. આમે આજે સ્પેશિયાલિસ્ટનો જમાનો છે ને, હાર્ટના સ્પેશિયાલિસ્ટ, મગજના સ્પેશિયાલિસ્ટ, આ કાનના, આંખના, ચામડીના, હાડકાના ફ્રેક્ચરના એવા કેસ લેતા જ નથી. આ એક જ ભવરોગનો સ્પેશિયાલિસ્ટ છે. આ આત્મભ્રાંતિ સામે રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. સ્પેશિયાલિસ્ટ, સુજાણ એટલે સ્પેશિયાલિસ્ટ. ગોપાલને ખબર હતી આ સ્પેશિયાલિસ્ટનો જમાનો આવશે. સુજાણ એટલે બધા સ્પેશિયાલિસ્ટ છે આ બાબતના. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન માગે છે. 99 નરકે જવું પડશે. બીજું કાંઈ ન આવડે ને, ત્યાગ વૈરાગી ન હોય, વચન અમુક સમજાય નહીં. એમ થોડું સમજાય કંઈ. ભલા પંડિતોને નથી સમજાણું તો આપણને શું સમજાય? એના ગુણગ્રામ ગાયા કરવાના. અને એણે કીધું સાચું, હું અધ્યાત્મની કરણી કરીને આપણને 99 ખબર નથી, કાંઈ નિર્જરાય નથી ખબર. પ્રભુએ સાવ સાદું કહ્યું, બધું કરવાનું. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. એટલું મેળવણ નાખવાનું, માગવાનું નહીં કાંઈ. મંગલાચરણમાં આવ્યું ને, તમે શું કરજો? તમને ઘટતું દાન મને આપજો. મને ખબર નથી શું માગવું એ, મને માગતા આવડતું નથી. ચિંતામણી પાસે તો જે માગીએ એ આપે. એ માગે, મારા ઉપર પથરા પડો તો પડે કે નહીં? શરત શું છે? માગે એ આપવાનું. કલ્પતરું માગે એ આપે. મારા ઉપર પથરા પડો તો પાડે કે નહીં? એની શરત છે, માગે એ આપવાનું. આપણે માગીએ છીએ મારા ઉપર પથરા પડો એટલે મળે છે પથરા. મને માગતા આવડતું નથી, આશીષ અનુકૂળ આપજે ભયભંજન ભગવાન. તમારી હેસિયતને શોભે એવું આપજો. તમે આ રીધિ સીધીના ધણી પંચ્યું આપીને ઊભા નહીં રહેતા. એ ન કહ્યો તો એને ખબર જ છે, અને 5 પૈસાનો સિક્કો ન અપાય. એ ન્યાલ કરી દે છે આપણને. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું બધું સુખ અહીંયા જ છે. પુણ્યના ઢગલા છે આ માર્ગમાં આવ્યો એટલે. માગ્યું તો મરી ગયો. અહીંયા એવું છે, જેટલું ન માગીએ ને વધારે મળતું જાય. MLA થવું છે ના, નથી થવું. તો MP નથી થવું. દિલ્હી લઈ જાય નથી થવું. વાઇસ પ્રેસિડેન્ટ ના, પ્રેસિડેન્ટ કરી નથી થવું. દેવલોકમાં મોકલે નથી થવું. દેવાદિદેવ ના, ઇન્દ્ર ના, શકેન્દ્ર મહેન્દ્ર ના. તો કે મોક્ષ. તો કે હા, જે ના પાડતો જશે ના પાડતો જશે, છેલ્લે વધશે પોતે. ચાહ મીટી ચિંતા મીટી, મનવા બે પરવા, જીસકો કશું ન ચાહીએ ઓ શાન કે શાહ. આ તો શરૂઆતમાં જ માગે છે, પૈસા આપજો ને. 100 નોટ મળી ગઈ એને. એ ચણા ખા એટલે ભૂખ્યો. અનંતકાલથી આ માગ જ કરે છે. ગોપાલદેવ કહે છે અહીંયા, ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસર સહન કરો, ગમે તેટલા ઉપસર સહન કરો. પરિસર અને ઉપસર, જે પશુ દેવ કે માણસકૃત હોય એ ઉપસર્ગ કહેવાય, અને પરિસર કુદરતી હોય. વાવાઝોડું, ઠંડી, ગરમી, ધરતીકંપ, વીજળી પડે, સુનામી આવે, ગમે ઉપસર્ગ કે પરિસર ગમે આવો, અમે માગશું નહીં. એ તો મહાવીર સ્વામી સાથે હતા, યાદ કરે તો. ભગવાન મહાવીર કેવળ જ્ઞાન થયા પછી ગોશાળો તેજોલેશા છોડવા આવે છે. જ્ઞાનમાં દેખાય છે. 2 સાધુ છે 70 વર્ષના પગ આગળ, કે હમણાં ગોશાળો પ્રાણઘાતક હુમલો કરશે, તમારા ભાવ બગડશે, અહીંયાથી વયા જાઓ વિહાર કરીને. એટલે મુનિ કહે છે, તમારા પગ આગળ અમારો દેહ છૂટે તો આનાથી ઉત્તમ શું? જઈને તમે કહે ને કાશી મરણ. એ દેવાનું પ્રિયો, તમને જેમ ગમે એમ કરો. તેજોલેશા છોડી. ભગવાને તો નિકાજીત આયુષ્ય હોય, કમો તે મરે જ નહીં. એટલે 2 સાધુ રાખ થઈ ગયા. બચે. ગોપાલદેવ કહે છે, જો ભગવાન મહાવીરે 2 સાધુને બચાવે તો ગોશાળાને બચાવવો જોઈએ. અથવા તો આ મારા છે ભક્તિના કરતા, મારા સાધુ છે, મારા શિષ્ય છે, ખાલી આંખ ઊંચી કરી હોત આ તો યોગીના યોગીશ્વર છે. આ તો નમો દુર્વાર રાગાદી વેરી વાર નિવારણ રતિ યોગી ના થાય. યોગીઓના યોગી છે ભગવાન મહાવીર. ખાલી આંખ ઊંચી કરી હોત તોય તેજોલેશ્ય ગોશાળો કલ્પસૂત્રમાં આવે છે, શીખ્યો તો મહાવીર સ્વામી પાસેથી. મહાવીર સ્વામી શીતલેશ્યનો પ્રયોગ કરેલો એકવાર, કેવળ નહોતું થયું ત્યારે, એમાંથી એ શીખી ગયેલો તેજોલેશ્યનો. તો ખાલી ઊંચું જોયું તો વયો જાત ને. તો
તો તીર્થંકરપણું ફરીવાર કરવું પડે તો કુપોલ કે રિપીટ આવે ને, યુનિવર્સિટીવાળા રિપીટ આપે, ચાલો ફરીવાર એક્ઝામ આપજો, ફરીવાર તીર્થંકર. એવું થાય ક્યારે? આ સૌભાગભાઈને ફળ આપે? પ્રભુસિંહને માગ્યું નથી મને વ્યાખ્યાન કરતા આવડે, હું આચાર્ય થઈ જાઉં, ગચ્છાધિપતિ થઈ જાઉં, લોકો બહુ હેરાન કરે છે મને, સહન કરજો કે ઉપસર્ગને પરિસર. સંપ્રદાયવાળા ઉપસર્ગ પરિગ્રહ કરે, તમારે દ્વેષ ન કરવો, કે માર ખાઓ. પ્રભુજીએ ફરિયાદ કરી જ નથી. ગમે તેટલા પરિસર સહન કરો, ગમે તેટલા ઉપસર સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો. વ્યાધિ એટલે આધિ, મનની તકલીફ છે. વ્યાધિ એટલે શરીરનું દુઃખ. એમાં આધિ તો હોય જ ને, આધિ તો કોમન છે આધિ વ્યાધિ ઉપાધિમાં. મનનું દુઃખ તો હોય જ ને, શરીરમાં દુઃખ. હાડકું ભાંગી જાય તો મન થોડું રાજી થાય, એ ગત સુકુમાર રાજી થાય. આપણી દશા છે જૂઠાભાઈ રાજી થાય. ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, સગા સંબંધી, ઘરના, આડોશી પાડોશી, નોકર, બોસ, ગમે તેટલી આધિઓ આવી પડે, મનનું દુઃખ કે કાંઈ ખાસ તકલીફ નથી પણ ડિપ્રેશનમાં છું હમણાં, કારણ વગર. હમણાં એમને એમ દુઃખી કેમ છો? કંઈ પૈસા ગયા ના તો શું થાય? એવો કર્મનો ઉદય થાય, એમને એમ જો બેચેન થઈ જાય, કારણ વગર. આધિ કહેવાય આને. અનંત કર્મો હોય, કેટલા બાંધ્યા હોય, ક્યારે બાંધ્યા હોય. આ તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મને કર્મ બાંધે છે. ખાતા પીતા ઉઠતા બેસતા એ ઉદયમાં આવે ત્યારે વ્યવહારિક નિમિત્ત ન મળે છતાં જેવું દુઃખી હોય. ઘણીવાર એવું વ્યવહારિક નિમિત્ત હોય, પુણ્ય ઉદય હોય. આપણે કહીએ ને મૂછમાં કેમ હસો છો? કારણ વગર મલકાતો હોય, રાજી હોય, મનમાં ક્યાંક યાદ આવ્યું હોય ને મજા આવતી હોય. આપણે ઘણીવાર સવારે જ ઉઠીએ ત્યારે આમ પ્રફુલ્લિત હોય, ઓછું સૂતા હોય તોય, અને ઘણીવાર સૂર્યવંશી 9 વાગે પછી ઉઠ્યો હોય તોય થાક લાગી હોય. કેમ? પૂર્વકર્મનો ઉદય હોય. શાતાવેદની અશાતાવેદની ગમે એટલી આધિ આવી પડે. કુપોલદેવ કે ભૂતકાળના ગર્ભમાં પડેલા કર્મનો ઉદય આવે જે અમે જાણતા નથી, તો અમે સહન કરશું. અમારા સમભાવમાં ફેરફાર નહીં થાય, અમે રાગદ્વેષ કરવો જ નથી. પછી આગળ કહે છે, આ તો કાંઈ નથી, આ તો વ્યવહારિક શબ્દો લાગે આપણને. હવે આગળ કહે છે, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્રને દુર્નિમિત્ત એટલે કમોતે મરવું પડે. અને સમય માત્ર, ખાલી એક સમયમાં જ, એક સેકન્ડમાં જ, એક મિનિટમાં જ. કોની જેમ? ગત સુકુમાર જેમ. કમોતે મેર્યા ને, સગડી મૂકી સાસરાએ માથે સળગાવીને. આ તો કૌશકમાં ઊભા છે, આજ્ઞામાં છે નેમિનાથ ભગવાનની. એને આજ ભાવે મોક્ષે જવું છે. એટલે શું થયું? દુર્નિમિત્ત આવ્યું, સમય માત્ર. સગડી સળગે પછી કેટલી વાર જીવે માણસ? એક સમય માત્ર અને આયુષ્ય ખાલી બાકી છે. અને દુર્નિમિત્ત અમને ગત સુકુમાર જેવો યોગ આવો. ફરી વાર વાત કરીએ, તૈયાર છીએ અમે દ્વેષ નહીં કરીએ. અમે જડ કે ચેતને નિમિત્તને પકડશું નહીં. અમે કે તારે લીધે, અમે કે તારે લીધે દુઃખી થયો. કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે માટે અમારો દોષ છે. 339નું મથાળું. તો અને તારે દોષે બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. છેલ્લી શિખામણ આ જ છે સંતની, બીજું કંઈ છે જ નહીં. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. તો હું દોરા ધાગા મંત્ર તંત્ર કરીશ તો, દેવદેવીની માનતા કરીશ તો, ગોદાવરી નદીને કિનારે જાપ કરજો ને અખંડ, છત્ર પાલિતાણા આદિનાથ ભગવાનને ચડાવીશ તો, પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. ઇન્દ્ર આવે છે ભગવાન મહાવીરને, નક્ષત્ર બદલે છે, ખાલી મુહૂર્ત જ બદલે છે. હમણાં આટલું ખમી જાઓ એટલે ભસ્મ ગ્રહ ન બેસે, એટલે આ 5મા આરાને કમબખતી ન આવે. ભગવાન મહાવીર જવાબ જ નથી આપતા. તીર્થંકર પણ આયુષ્ય ન બદલતા હોય. કુપોદે લખ્યું છે, જે દેહને ઋષભાદી તીર્થંકર નથી રાખી શક્યા, એના બાપડું પ્રાણી શું કરવાનો? ડૉક્ટરનું શરણું ન લીધું, દવા ન કરી, સગાવાલાએ મદદ ન કરી, ઓળખાણ કામ ન આવી, ફોન ન કર્યો, એમ્બ્યુલન્સ ન બોલાવી, તૂટી એની બૂટી નહીં. હવે જાપ કરવા માંડ, એ તો ઊભા જ છે જન્મ મરણ પાછા. સારું બધું તૂટી ગયું છે ને, હાથ હાલતા નથી, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, સારું શરીર મળશે બીજું ભક્તિ કરવા માટે, સારો ક્ષેત્ર મળશે. આ કાળમાં તો આ પંચમ કાળ પડતો કાળ છે, અહીંયા જોગ નથી સત્સંગનો. સત્સંગના ક્ષેત્રમાં જાય તું જન્મીશ તો તને આખો રિપેર કરીને આપીશ. આખો નહીં, ખાલી મને કાન દુખે છે મટાડી દઉં બસ, પછી અહીંયા જ રહેવું છે.
અને કોઠે પડી ગયું છે, તને આખી નવી જગ્યાએ મોકલીએ છીએ, કાંઈ ન દુખે એવું, ખાલી કાન મટાડી દે ને પછી. પણ હમણાં પછી મોતિયો આવશે ત્યારે શું કરીશ, પાછું આવીશ કે હું ત્યારે માગવા. અરે તને આખું નવું બદલાવી દઈએ અમે, હાઈ ક્લાસ. એ કોઈ રોગ જ નહીં, નખમાં રોગ નહીં. તો કે એવું નથી જોતું મારે, કોઠે પડી ગયું છે એને. આ ભાડાની જગ્યામાં એ માલિક થઈ ગયો છે, ઓનરશિપ કરી નાખવી છે. આ ભાડાનું ઘર ઉડાડી મેલ, ખાલી કરવું જ પડે, છે જ નહીં તો ચોર છે આ. પંચ મહાભૂતમાંથી બનેલું શરીર પંચ મહાભૂતને પાછું આપવું જ પડે. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર, ઠગુ વિરાણા માલ મેં. આ તો ચોરીનો માલ લીધો છે ને, પાછો ઠગે છે, એમાં છળ કપટ કરે છે, માયા મૃષેવાદ કરે છે. હા હા, કર્મ કઠોર, ગુનેગાર છે આ. 3 ભુવન કો ચોર. કોણ 3 ભુવન? ત્રિભુવન કોણ? સહજ આત્મ સ્વરૂપ જેને હાંસલ છે એ તો કંઈ કરતા જ નથી. એટલે કોના ગુનામાં છે? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના ગુનામાં છે. ઓલા તો અકર્તા થઈ ગયા છે, સિદ્ધ ભગવાન. એટલે અપરાધી ગુરુદેવ કો, અપરાધી ભગવાનનો નહીં. ભગવાન કંઈ કરતા જ નથી, એણે નામું મુખ બંધ કરી દીધું. હવે ચોગતિ ચોપડા ચવનને ચૂકવી દીધા એણે, એ હિસાબ રાખતા જ નથી હવે. પણ આ પાત્ર છે તો ગુરુ હજી કાન ખેંચશે. હે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, કાન ખેંચે. ઋષભ ભગવાન કાંઈ ન બોલે હવે. અને છેલ્લું બાકી હતું એટલે એટલું બોલીને ગયા. જીવન ગમે તો જીવનકાળ એક સમય માત્ર અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી એ જીવ છૂટકો નથી, ત્યાં સુધી છૂટીશ નહીં. તું છૂટવું છે એટલે ગત સુખવાની કેમ ફરી ફરીને વાત કરે છે કુપોલદેવ? 4 જગ્યાએ કુપોલદેવે કહ્યું છે, હું બીજી માને રોડવાનો નથી. મનસુખભાઈને કહે છે, ચૈત્રવત ચોથને દિવસે આપણે કંઈ કોપી બનાવી હોય તો SEMની સિગ્નેચર લઈએ ને, વકીલની સાઇન લઈ આવો. કે પછી બહુ મોટું હોય ને, મોટું કરોડોની પ્રોપર્ટી, તો મેજિસ્ટ્રેટની સહી જોઈએ. નવલચંદ ડોસા વકીલે હતા અને ધારસીભાઈ મેજિસ્ટ્રેટ જ હતા. એની હાજરીમાં કુપોલદેવ કહે છે, મનસુખ અમે બીજી માને રોડવાના નથી. એટલે સહી કોણે કરી? ધારસીભાઈ. ખરેખર આ પત્ર લખ્યો નવલચંદ ડોસા અને ધારસીભાઈએ સંયુક્ત રીતે. આખો પત્ર સત્સંગ સંજીવનીમાં છે અત્યારે, જૂની આવૃત્તિમાં છે, નવીમાં છે. કે કુપાઉદેવે ચૈત્રવત ચોથને દિવસે નાનાભાઈ મનસુખને કહ્યું, હું બીજી માને રોડાવવાનો નથી. એક મુદ્દો બાજુમાં રાખો, આપણે ગણ્યા કરીએ. પછી છગન નાનજી વઢવાણવાળા, છગન હું બીજી માં કરવાનો નથી. બીજો મુદ્દો વૈશાખ મહિનામાં સંવત 1956માં, વૈશાખ તું છઠ સંવત 1956, ચંચળબેન પૂર્વભવનાય પરિચય છે. કુપાઉદેવને મોક્ષમાળા છપાવી હતી ત્યારે સંવત 1944માં. પૈસા તો મળી ગયા હતા. મોરબીના માણેકબેન વિધવા થયેલા, ઘણા પૈસા મૂકીને ગયા હતા. એના પતિ કારભારી હતા. અને નેમચંદ વસંતજી માંગરોળવાળા મુંબઈના, એણે પૈસા આપેલા. પણ પછી છપાઈ જાય પછી લે કોણ? ગ્રાહક જોઈએ ને, પાઠશાળામાં, દેરાસરમાં, ઉપાશ્રયમાં. એટલે મુંબઈ ગયા, ને મુંબઈથી અમદાવાદ ગયા, ત્યાં 2.5 મહિના રોકાયેલા. ટંકશાળામાં આવે છે ને. 1944 ચંચલબેનને ઘરે જમાઈ જતા, ઉમાભાઈ પુંજાભાઈ. 12 વર્ષ વયા ગયા. સંવત 1956 પાછા કુપાલદેવ અમદાવાદ ક્ષેત્રે પધાર્યા છે. દેહ વિલેનો ટાઈમ નજીક છે હવે. પોપટલાલ મોહકચંદ છે, પુંજાભાઈ છે, અને ચંચલબેન જાય છે, અમારે ઘરે પધારો, જમવા પધારો. કુપાલદેવ પોપટલાલ મોહકચંદની સામે જુએ છે, આ બાઈનું અમે અન્ન ખાધું છે, જવું પડશે એને ઘરે. મોક્ષમાળા છપાવા ગયેલા કે ત્યારે એને ઘરે જમ્યા છીએ, ઋણાનું બંધ છે. અને અંબાલાલભાઈ એક જગ્યાએ લખ્યું છે કે નેપાળના રાજા રાજકુમાર હતા કુપાલદેવ, ત્યારે જેઠાભાઈ તો પત્ની હતા, ચંચલબેને સમાગમી હતા. અંબાલાલભાઈ લખે એટલે એ તો ગણધરે લખ્યું હોય, એમાં ફેરફાર હોય જ નહીં. કે આ બાઈનું અમે અન્ન ખાધું છે એટલે જવું પડે. ગયા, કર્મગ્રંથની બધી વાત ચાલે છે. ચંચલબેને અભ્યાસી જીવ, તો જ કુપાલદેવ એને ઘરે ઉતર્યા હોય ને. દાદરો ઉતરતા ઉતરતા કહે છે, બધાને સમાગમ, અમને નહીં, 12 વર્ષ થઈ ગયા, એટલે રોકાવ એમ, ખાલી જમીન જાવ એમ નહીં. ચંચલબેન અમે રોકાય એમ નથી. કેમ? અમારે બીજો ભાવ કરવો નથી. પોપટલાલ મોહકચંદ વઢવાણ ક્ષેત્રે પર્યુષણ પૂરું થાય છે, જવું છે, તે અમે જાય, હવે આજ્ઞા લેવા જાય છે. જે ચિત્રપટ આપો, પછી અમારે આધાર શું? સોમચંદ માસુખરામ વાત કરે, થેલીમાંથી કુપાલદેવને પત્ર કાઢે, કુપાલદેવને નવડાવ્યા છે, કુપાલદેવને ધોતિયું પહેરાવડાવ્યું છે, કુપાલદેવને પગે દાબ્યા છે. પગ દાબતા હતા ને, કુપાલદેવ કે જોરથી દાબ, હજી જોરથી દાબ. વજન કરાવેલું કુપાલદેવે,
રૂની ગાંસડીનું વજન કરવાના કાંટો મગાવીને. પહેલાં એનું કરાવ્યું સોમચંદ માસુગ્રામનું, અને પછી પોતાનું કરે છે વજન. એટલે આવું કૃષ શરીર સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશુરે ત્યારે વજન આવું તંદુરસ્ત હતું કુપાલદેવ. પછી 50% ઓછું થઈ ગયું, એટલે 57 કિલોમાંથી 28 કિલો થઈ ગયું. હાડકા દેખાય છે. પછી છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું. ત્રિભુવન માણેકચંદને ચોપાટીની રેતીમાં કુપાલદેવે કહ્યું સંવંત 46માં સમાગમના 3જા દિવસે. એટલે યાદ આવે ને કે ભગવાન મહાવીર આવા જ હતા. એટલે ધીરે ધીરે પગ દબાવો, કે જોરથી દબાવો. સાહેબજી કે આજ્ઞા કરે છે ઊભો થઈને દબાવો, ઊભો રહે કે એટલે મને વજન લાગે. ડર નહીં કે આ વજ્રષભ નારાયણ સેંગણ છે. ધારીશભાઈ નિબંધ આપેલો કેવળ જ્ઞાનનો. ધારીશભાઈ કે હું શું લખું? તો કે તમે બહુ વાંચ્યું છે, લખો. હવે હોમવર્ક આપ્યો, હવે તો લખવું જ પડે ને, આજ્ઞા છે. કે કેવળ જ્ઞાન આ કાળમાં હોય, પણ એક જ મુદ્દો નડે છે, પણ કે આ કાળમાં વજ્રષભ નારાયણ સેંગણ ન હોય એટલે કેવળ જ્ઞાન ન થાય. વજ્રષભ નારાયણ સેંગણ હોય તો થાય. કુપાલદેવે જાહેરમાં કહ્યું સોમચંદ માસુગ્રામને, અમારું શરીર વજ્રષભ નારાયણ સેંગણ છે. આમાંથી આંસુ જાય કે ફરીવાર કર્મગ્રંથ વાંચ્યો, લખે છે. પછી ખબર પડી કે સંગણ બદલી શકાય યોગથી. જેને ઔત્પાતિકી બુદ્ધિ હોય અને જે સંગણ બદલી શકે એને કેવળ જ્ઞાન આ કાળમાં પણ થઈ શકે એમ શાસ્ત્રમાં લખેલું છે. ઔત્પાતિકી બુદ્ધિ અશ્રુત નિશ્ચિતા બુદ્ધિના ભાગ છે કે જે આ ભવે શીખ્યા નથી, આ ભવે એને શીખવાડ્યું નથી કોઈએ, આ ભવે એણે પુસ્તકમાં વાંચ્યું નથી, પણ આત્માની એટલી બધી નિર્મળતા છે ત્યાગ વૈરાગને લઈને કે સહજ જે બોલે કે એને ખબર પડે એ તીર્થંકરને એ જ ખબર હોય, એ જવાબ એ જ હોય. એમ કર્મગ્રંથમાં એમ. અને આનું હેડિંગ છે મતિજ્ઞાનનું. આમ મતિજ્ઞાનના બધા મળીને 336 અને બીજા 4 340 ભાગ છે. એમાં એક ભાગ આ અશ્રુત નિશ્ચિતા છે, એનો આ ભાગ છે. એ કુપાલદેવ કે આ હોય અથવા તો સંગણ બદલે વજ્રષભ. પછી દરજીભાઈ કહે છે મેં વાંચ્યો કર્મ, ખબર પડી સંગણ બદલી શકાય, પણ ત્યારે મોડું થઈ ગયું હતું બહુ. કુપાલદેવ દેહ છૂટી ગયો હતો. એટલે કુપાલદેવ લખ્યું 373માં, અમે જે કહેતા હોય એ વચન આ બાજુ, અને આ બાજુ તમે ત્યાગ વૈરાગ જપ તપ તીર્થયાત્રા જે બી કરો, અમારું વચન તહતથી થતું હોય તો તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર નથી લખો. તમને 373માં લખે છે. હજી આના કરતાં વધારે શરત મૂકવી છે, પણ કલમ ચાલતી નથી, ઉદયપૂર્વક બંધ થઈ જાય છે. એટલે પણ થોડું કોઈ વધારે સમજજો. 373માં એટલે શાસ્ત્ર અભિનિવેશ. આપણે તો વાંચ્યું શું છે, તો આપણે અભિનિવેશ છે. આપણને હજી કુપાલદેવ ઝવેરીને ગૃહસ્થ દેખાય છે. ભગવાન શું એ આપણને ખબર નથી, પણ આશાદના તો ન કરીએ. આપણને મોક્ષ શું છે આપણને ખબર નથી, પણ આશાદના તો ન કરીએ. કુપાલદેવ વાળો થઈ ગયો. હવે પૂછવાનું તમે ગૃહસ્થ છો કે જ્ઞાની છો કે ભગવાન છો? ક્ષૈક સંકિત હોય કે નહીં આ કાળમાં? ગોમટસર ગ્રંથનું પેપર લાવ્યો છું, 800 વર્ષ જૂનો ગ્રંથ છે. કુપાલદેવ તો હમણાં થઈ ગયા. એનો 600 ગોમટસર ગ્રંથ વચનામૃત જેટલો દળદાર, 2 ભેગા કરીએ ત્યારે થાય. કર્મકાંડ અને જીવકાંડ. આ જીવકાંડનો 648મો શ્લોક છે કે ક્ષૈક સંકિત કોને થાય? દંસણ મોહ પકડ પડ્ડ વગો કમ્મભૂમિ જાદોહુ મણુસો કેવલી મૂલે હિઠ્ઠ વગો હોદી સવથ. એનું હજી ગુજરાતીમાં ભાષાંતર મળતું નથી, એટલે હિન્દીમાં લાવ્યો છું. અને હિન્દી તો બધાને આવડે છે, સહેલું છે. આપણે 2 લીટી જ છે ખાલી. દર્શન મોહ કી ક્ષપણા કા પ્રારંભ, એટલે સંકિત થવાની શરૂઆત, ક્ષૈક ભાવે શરૂઆત. કર્મભૂમિ में उत्पन्न हुआ मनुष्य ही केवली के पादमूल में, એટલે કેવળ જ્ઞાની શ્રુત કેવળી કે તીર્થંકરના ચરણ કમળમાં દર્શન મોહની ક્ષપણાની શરૂઆત થાય. શ્રીમદ રાજચંદ્ર ભગવાન મહાવીર સામે હતા એટલું તો આપણે માનીએ. એટલે ત્યાં શરૂઆત થઈ ગઈ. તો ક્ષૈક સંકિત થાય કે ન થાય? ત્યાં આગળ ત્યાં ન થાય તો ત્યાં નથી થયું, તો માનો નથી થયું ત્યાં. કિંતુ નિષ્ઠાપક ચારો ગતિ મેં હોતા, એટલે ઘોડા નહીં થાય ક્ષૈક સંકિત અને નારકીને થાય ક્ષૈક સંકિત. એમ ગોમટસારમાં 648માં શ્લોકમાં લખેલું છે. આ દિગંબરી ગ્રંથ છે, શ્વેતાંબરનો નહીં. એવા નિયમ હોય કડક બધા. આ કાળમાં આમ જ હોય ને આમ ન હોય, પણ આ ગોમટસર સિદ્ધાંત નેમિ ચક્રવર્તીએ લખેલું છે આ દિગંબરી ગ્રંથમાં. અને સિદ્ધાંતનો સ્ટાન્ડર્ડ ગ્રંથ, જેમ શ્વેતાંબરમાં ભગવતી સૂત્ર છે, ભગવતી આરાધના દિગંબરી ગ્રંથ છે, ભગવતી સૂત્ર શ્વેતાંબરનો ગ્રંથ છે, એમ દિગંબરીમાં સિદ્ધાંતના ગ્રંથ બધા બહુ હોય. તો ગોમટસર બધું હોય, એમાં બધા સિદ્ધાંતો હોય. એમાં બધા કર્મ કેમ બંધાય ને, પ્રકૃતિને આ ને તે ને બધું.
બધા 6 દ્રવ્યની વાત, કર્મની પ્રકૃતિ, બધું લમણા દુખે એવી વાત હોય. એમાં સિદ્ધાંત છે કે તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણ કમળમાં શરૂઆત થાય, નિષ્ઠાપન એટલે ક્ષયિક સંપત્તિની પૂર્ણતા ચારે ગતિમાં ગમે ત્યારે થાય, હાથી નહીં થાય. મુનિ સુરત ભગવાન અશ્વબોધ 11 કિલોમીટર ચાલીને ભરૂચ ક્ષેત્રે બોધદેવ આવેલા. પૂછે છે કેમ? તો કે મારે ઘોડાને બોધ આપવો છે. બધા દાખલા છે, અનેકાંત વાત છે. આ તો ગોપાલે લખ્યું એક જ લાઈનમાં, કઈ નર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ. આવી જ વાત નિયમસારમાં છે. અને સાથે જ કહી દઉં, કુન આચાર્ય મહારાજે લખેલું છે. નિયમસાર, સમયસાર, પ્રવચનસાર, બધા સાર અને અષ્ટપ્રભુત. 146મો શ્લોક છે. પરભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને, છે આત્મવસ્તે સાધુ આવશ્યક કર્મ છે તેને. આપણે એનો અર્થ કર્યો છે એ જ વાંચીએ એમાં. એટલે આપણી જે આ વાત છે એ કુપાલદેવની દશાની વાત, એની ટિપ્પણી હોય. એમાં 253મો શ્લોક છે કે સર્વજ્ઞ વિતરાગમાં કોણ? ઋષભનાથ ભગવાન, મલ્લીનાથ ભગવાન, અજીતનાથ ભગવાન, 24 અનંત 24. સર્વજ્ઞ વિતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારે પણ ભેદ નથી. અરે રે, છતાં આ જીવ જળ જેવો છે કે તેમનામાં ભેદ ગણે છે. અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં, એ નિયમસારની શાખે કુપાલદેવે કહ્યું છે. કુનકુન આચાર્ય મહારાજની શાખે. હે કુનકુન આદિ આચાર્ય, તારે અમારા નમસ્કાર. કેમ? આત્મ સ્વરૂપનું અનુસંધાન થયું એટલે. જે કુપાલદેવની દશા વર્તે છે એ કુપાલદેવ પ્રકાશે છે ઉદયને યોગે પાત્ર જીવ સામે કે અમે વિતરાગ છીએ પ્રભુજી સામે. એ નિયમસારની શાખ આપે છે. તમે શ્વેતાંબર આમનાથી માનો, દિગંબર આમનાથી માનો, તમે વૈષ્ણવ રીતે માનો, એ તો કુપાલદેવ લખ્યું. વેદાંત રીતે અમને કેવળ જ્ઞાન છે, કુપાલદેવ ચોખ્ખું લખ્યું છે વચનામૃતમાં. હવે લઈ આવો, સંપ્રદાય લઈ આવો તોય વાંધો નથી કુપાલદેવને. અમે તો જ્યાં ત્યાંથી રાગદ્વેષ થાય એને ધર્મ માનીએ છીએ કુપાલદેવ કહે. પણ તમારે એક સંપ્રદાય હોય તો શું સિદ્ધાંત બદલી જાય? સિદ્ધાંતને કાળ 2 ને 2 4 થાય તો ઉનાળામાં 5 થાય, શિયાળામાં 3 થાય. આકાશમાં ચંદ્ર ઉપર ગણીએ તો 2 ને 2 તે 18 થાય. આ તો સિદ્ધાંત છે. સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલું કે રાગ દ્વેષ જાય એ વિતરાગ થાય. આ તો અંતે સિદ્ધ થયેલું છે સિદ્ધાંત. કે ના પહેલાં તો સૂરજ પૂર્વમાં ઉગતો તો હવે પશ્ચિમમાં ઉગે, સમય બહુ ખરાબ છે ને એટલે સિદ્ધાંતમાં ફેરફાર થાય. આ સિદ્ધાંત છે કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ જઈથી તે જ મોક્ષનો પંથ. જૈનનો માર્ગ ક્યાં છે? આ તો વિતરાગનો માર્ગ છે, અરહતનો નિરગ્રંથનો માર્ગ છે. આપણે શાહ મહેતા ભેગા થઈને જૈન ધર્મ નામ આપી દીધું. કુપાલદેવ લખ્યું, પોપટલાલ મોક્ષને કહેલું, વાણિયા લોકોએ જૈનને જેટલું નુકસાન કર્યું છે એટલું કોઈ નથી કર્યું. અને પછી કહે છે આ કાળના જીવો વાણિયા ખરા વાણિયા જ નથી, કે નહીં તો આ મફત મળે છે લેતા નથી. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, આ લેતો જ નથી. ગમે તેમ હો. હા, એટલે આપણે વાત કઈ કરતા હતા? દુર્નિમિત ગત સુકુમારની દેવકીને 6 સંતાન ગર્ભ રહી ગયા. એની પછી 63 કલાકનો વાત છે બધી, નેમિનાથ ભગવાનના ચરિત્રમાં બધું આવે છે કે સુલસાના ગર્ભ દેવકી અને દેવકીના ગર્ભ સુલસામાં દેવે પરિવર્તન કર્યું. આ સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ એ નહીં. આ સુલસા નેમિનાથ ભગવાનવાળા સુલસા. અને આપણે જે સુલસા ખબર છે એ ભગવાન મહાવીરવાળા હમણાંના. આ તો નેમિનાથ ભગવાનવાળા સુલસા. એક જ નામ ઘણી જગ્યાએ હોય. એવો આનંદ મહાવીરે થઈ ગયા પહેલાં. એ તો હમણાંની અપેક્ષા આ 2 ખાલી, પહેલા મહાવીર ને બીજા મહાવીર. અનંત જીનેશ્વર બધા મહાવીર જ હતા ને. તો આ સુલસા શ્રાવિકાના ગર્ભનું એમ શાસ્ત્રમાં એમ છે કે 6 ગર્ભ ગયા. 7માં શ્રી કૃષ્ણ, એ તો નંદને ઘેર મોટા થયા. એટલે બાળો ત્યાં કોણે ધોયા? જશોદા માતાએ. રમાડ્યો કોણે? જશોદા મૈયાએ. ખોળામાં કોની ગોદમાં રમ્યા? કનૈયા, જશોદા માતાના. તો દેવકીને ક્યાં સુખ મળ્યું સંતાનનું? એટલે કહે છે શ્રી કૃષ્ણને કે તું નટકટ કનૈયો, આખી દુનિયા પુણ્ય શ્લોક, આખી દુનિયા તને પૂજે, મારે મારી ગોદમાં કોઈ રમ્યું જ નથી. કે 6 તો એમને વયા ગયા, બદલી ગયા. એટલે પછી કસ ઉવાવડ થઈને એવું બધું આખું લાંબી વાત છે. આપણે ખાલી આ બીજી માને નહીં રોવડાવું, 4 જગ્યાએ કીધું. છગન નાનજી, પોપટલાલ મોહકચંદ, ભાઈ મનસુખ, ચંચળબેનને અમે બીજો ભાવ કરવાના નથી. તો આવું 4 જગ્યાએ બોલ્યા છે. હવે એની સાબિતી રૂપે આ શાસ્ત્રમાં વાત છે, જૈન ચરિત્ર કોષમાં લાંબી કથા છે આખી, કે બીજી માને રોવડાવતો ને એનો અર્થ શું થાય.
કે આજે મારે સંતાન સુખ તો જોઈએ, તો આખી દુનિયા તને પુણ્ય શ્લોક તરીકે માને છે, તું બધાને ફળ આપે છે, તારી માને નહીં આપે? તો કે માં કરેલા કર્મ બધાને ભોગવવા પડે. તીર્થંકર ભગવાન રામકૃષ્ણ કોઈ કર્મથી બાકાત નથી. ત્રિકમ પોતે એનામાં કહે છે જૈનેતરમાં, ત્રિકમ તરસે મેર્યા, છેલ્લે પાણી પાણી પાણી. બલરામ પાણી લેવા જાય છે, જરાકુમાર બાણ મારે છે, પ્રભાસ પાટણમાં પગ ઉપર પગ હતો, દેહ છૂટી જાય છે. ત્રિકમ તરસે મેર્યા એમ કહે છે એ લોકો. તો મારે ભોગવવા પડે. તો કે ના, હઠ પકડી, આંખમાંથી આંસુ જાય છે. માતૃ પ્રેમ કે ઠીક છે ભાઈ, એક શરતે કે તને બાળકનું સુખ આપું, તારી કુખે જન્મે, પણ 10-12 વર્ષનો થાય પછી તારે આપી દેવાનો પાછો. તો કે ઠીક, ન મામા કરતાં કાણો મામા સારો. પછી તો લાંબી વાત છે બધી, આરાધના કરીને યક્ષ પ્રસન્ન થયા ને એ શરતે જન્મે છે, સગર્ભા થાય છે, ગત સુખમાં ભૂલી જ જાય ને, સુખમાં તો બધા ભૂલી જ જાય, બધા ભૂલી જાય છે ને. આ તો જોતમાં 8-10 વર્ષ પૂરા થઈ ગયા. નેમિનાથ ભગવાનની દેશ ન સાંભળવા જાય છે, કાકાના દીકરા ભાઈ થાય નેમિનાથ ભગવાન, વૈરાગ આવે છે. આવી બોધ નિર્વેદને સંવેગ પર, મારે તો મોક્ષ આવી સારી વસ્તુ તો હમણાં જ જોઈએ. નેમિનાથ એમ ન મળે કાંઈ, તારે 1000 બહુ બાકી છે કે તીર્થંકરની વાણી છે, ખોટી પડે? ન પડે ને, ખોટી પડે. પુરુષાર્થથી હમણાં આવશે. તારે 1000 બહુ છે એ ભોગવવા જ પડે. મારે હમણાં જ મોક્ષે જવું છે. બાળ હઠ, રાજહઠ ને સ્ત્રી હઠ કોણ પહોંચે? મને હમણાં જ આપો કે બધાના કર્મે ભોગવવા પડે કે પછી હઠ પડે. નેમિનાથ ભગવાન કહે છે હમણાં જવું છે મોક્ષે? તો કે હા. સ્મશાનમાં ઊભો રહે દીક્ષા લઈને, દોડ્યા તરત જ. એમ ન જવાય કે આજ્ઞા લેવી પડે માતુશ્રીની. જૈનમાં નિયમ છે, દેવું હોય મા બાપ કે મા બાપ જીવતા ન હોય તો મોટા ભાઈની આજ્ઞા લેવી પડે. પત્નીને પૂછવું પડે હું બાવો થાઉં છું, ભાગીને જવાય? ભાગીને ન ચાલે, જાય છે. આ બાજુ કનૈયા ઊભા છે દેવકીની પાછળ, એ તો બધા સાથે જ હોય ને. નટકડાને ખબર હતી કે હમણાં પોક મૂકશે માતા, શાંતિથી ઊભા છે કે આ કાંઈ બોલે તો હું બોલું, નહીં તો ન બોલું. બધા નટખટનો આખો રોલ જ છે ને, આખો એવો જ કનૈયાનો. દોડે છે માતા. આ સાંભળતા હતા દેશના કે હવે આપણો દિવસ પૂરા થઈ ગયા. માતા ચોધાર આંસુએ રડે છે, બોલી કરી ને. શ્રી કૃષ્ણ ઊભા છે બાજુમાં, કહેવા જાય છે કે શું બોલી છે આપણી? મેં તને કહેલું 12 વર્ષે છેલ્લો દિવસ આપી દેવાનો. મને રોવડાવી, કોણ કહે છે? દેવકી. કોને? ગતસુકમાને. બીજી માને રોવડાવતો નહીં. શ્રીમદ રાજચંદ્ર કહે છે ભાઈ મનસુખને, હું બીજી માને રોવડાવવાનો નથી. કુપોલદુન નહીં ખબર હોય? મને ખબર છે આ ગતસુકમાનું ચારિત્ર, તો કુપોલદુન નહીં ખબર હોય ગતસુકમાનું ચારિત્ર? ભગવાન મહાવીરને નહીં ખબર હોય? બધી નહીં વાત કરી હોય નેમિનાથ ભગવાનની, ઋષભનાથ ભગવાનની. વિના દીવાનાપણે કલમ ચલાવી છે કુપોલદેવ કે છે મેં. જીવનકાળ એક સમય માત્ર અને દુર્નિમિત્તો પણ એમ કરવું જ, ત્યાં સુધી એ જીવ છૂટકો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે. નેપથ્ય એટલે પડદો. નાટકમાં નાટક કરતા હોય ને એટલે પડદો હોય, એટલે પાછળથી બોલે કોક, કે ભૂલી જાય તોય પાછળથી બોલે, એટલે નાટક બરોબર છે. ધીમેકથી બોલે એટલે ત્યાં માઇક ન હોય એટલે આને સંભળાય, પછી ઓલો બોલે છે એમ જ લાગે. એટલી વારમાં ઓલો કંઈક એક્શન કરે એટલે પડદા પાછળથી જવાબ આવે છે. એ પડદા પાછળથી જવાબ આવે છે. શું જવાબ આવે છે? કે છોડી દે. એક સમય માત્ર જીવન હોય અને કમોતે મરવાનું હોય તો રાગદ્વેષ વગર છોડી દે દેહ તું. આ સંસારમાં ફરીવાર આવવા જેવું નથી. નેપથ્યમાંથી ઉત્તર મળે છે ને તે યથાયોગ્ય લાગે છે. અમારે બુદ્ધિથી વિચારીએ, અંતર ગવેષણા કરીએ, આ બરોબર છે, આમ જ છે કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી અમારે. સ્વભાવમાંથી વિભવ ન જાય તો ક્યાં હોય? સ્વભાવમાં ઠરેલો હોય ને. આ કોણ હોય? સહજ સ્વરૂપ હોય, સહજ આત્મ સ્વરૂપ હોય. એ તો લેખિતનમાં લખ્યું છે કુપોલદેવે. આ 719માં લખ્યું, શ્રી સહજાત્મ સ્વરૂપ લેખિતન. આત્મસિદ્ધિ લખી પછીના પત્રમાં 653માં લખ્યું સહજ આત્મ સ્વરૂપ. 779માં લખ્યું લેખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. સ્વભાવમાં જ છીએ અમે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. સમયસરની ગાથા છે આ. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. વિભાવમાંથી સ્વભાવમાં જીવ ઠરી જાય. અન્નમ ધર્મ, અન્નમ મોક્ષ, અન્નમ શાંતિ, શાંતિ, શાંતિ. છેલ્લા 68 પત્રમાં, દેહ વિલયના પહેલાંના 68 પત્રમાં કુપોલદેવે 35 પત્રોમાં શાંતિ, ઓમ શાંતિ, શમમ એમ લખ્યું છે. કાંઈ લખ્યું જ નથી. કેમ? ઠરી ગયા છે એટલે. પહેલાં બધું લખતા. અહોર શ્રી રાજચંદ્ર દેવ, નિર્વિકલ્પ શ્રી રાયચંદના યથાયોગ્ય. છેલ્લા 68 માંથી 35 પત્રમાં શમમ,
શાંતિ, ઓમ શાંતિ, કાંઈ નહીં, બ્લેન્ક, ઠરી ગયા છે કુપોલદેવ. આપણે બધા સમાધિ મળીને તૈયારી કરી આ દશામાં, તો કુપોલદેવ નહીં કરી હોય તૈયારી. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. એમ તો જન્મે ત્યારથી જ તૈયારી હતી. આ તો ઉદય પ્રયોગે આવવું પડ્યું. સ્વરૂપમાં તો સ્થિત જ હતા, એ સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. પણ કદાચ આ ન હોય તો આપણા માટે મુમુક્ષુની જેમ જેમ દશા બદલતી જાય, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, પછી એ બીજી લાઈનના, ત્રીજી લાઈનના, ચોથી, આપણે છેલ્લી લાઈનના, આપણા બધા માટે તો શું? અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું. શૂન્ય, કોઈ વિભાવ નહીં, આત્મામાંથી બહાર નહીં નીકળવાનું, એમ જ રહેવાનું. સતત નહીં, સ્વભાવમાં નહીં, પણ થોડીક વાર સુધી. કેમ? પછી પાછું વિભાવમાં રખડવાનું. શાસ્ત્રમાં નિયમ છે કે 2 ઘડી સુધી જો એ નિર્વિકલ દશામાં રહે તો શ્રેણી માંડે, અને 7મેથી સીધો 8મે, 9મે, 10મે માથે ગુરુનો ટેકો છે તો સીધું 12મું, 11મું સ્પર્શે જ નહીં, કેવળ જ્ઞાન થાય. આ બધું અંતર્મુહૂર્તમાં થઈ જાય. 12મું તો ક્ષીણ મોહ ગુણસ્થાનક છે, 13મે કેવળ જ્ઞાન થાય. એટલે 7મે શ્રેણી માંડે, પછી 8માંથી 13મો અંતર્મુહૂર્તમાં જ થઈ જાય બધું. એટલે અંતર્મુહૂર્ત એટલે 8 સમયથી વધારે ને 2 ઘડીથી ઓછું, બધું સેકન્ડ્સમાં થઈ જાય. સેકન્ડ તો બોલવા માટે, સમયમાં થઈ જાય. પણ જો શ્રેણી માથે ગુરુ ન રાખ્યા હોય તો 11મેથી પડે ને પહેલે આવી જાય. કુપોલદેવને એવું હોય, પડે એવું. ભગવાન મહાવીર જેની માથે છે, મારાવતી વીરને નિશંક ગણજો. એ કહે છે હું બીજો મહાવીર છું, તોય ભગવાન મહાવીરને માથે રાખ્યા છે. એને પતિત થવાનું હોય એટલે ખાલી અમુક કાળ સુધી કે અમને શૂન્ય આપો, નિર્વિકલ્પ દશા આપો. ઝવેરી બજાર નહીં, કુટુંબે નહીં, રવજી બાપા નહીં, કાંઈ નહીં. અને ધર્મ પ્રવર્તાઓ છે એ પણ નહીં. દેવકીજી મહારાજને કહ્યું અમારે દયા છોડી દેવી છે, એ હમણાં વાત આવશે પછી. બસ અમુક કાળ સુધી શ્રેણી માંડીને વયા જશો. ને 11 વર્ષ સુધી આ દશામાં તો જીવ્યા પછી કુપોલદેવ. ઓહો સર્વજ્ઞ દશા વિતરાગી, તુજ મુજ શક્તિ સમાન, જય દેવ રાજેન્દ્ર મહાન. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોઈતું. કેમ? સંતને શરણે જાય એ બધું કરી લે છે. અંબાલાલભાઈએ આ કુપોલદેવ તો 1 વાર લખ્યું, સંતને શરણે જા. અંબાલાલભાઈ અલગ અલગ ભાંગા કર્યા છે એના, પ્રબંધ કહેવાય એને. જા સંતને શરણે, સંતને શરણે જા, જા શરણ સંતને, એમ કરીને બને હસ્તાક્ષરમાં લખી. પછી પાછા કુપોલદેવ આવે તો બતાડે ખરા. કુપોલદેવ કેવા રાજી થાય. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિર્દેશન કરે તો અંબાલાલ પ્રસન્ન ન થાય કુપોલદેવ. અને પરમ પુરુષની કૃપા દ્રષ્ટિ એ તો સમ્યક દર્શન છે. પૂછવા ન જવું પડે કે મને સંકિત થયું હશે, થઈ જાય. પાછા લખે જ કુપોલદેવને, આત્મસિદ્ધિનું અવગાહન કરતાં કરતાં આજે રાત્રે 12 વાગે, એટલે ગઈકાલે રાત્રે 12 વાગે મને અનુભવ થયો છે. તમે માન્ય રાખો તો 8 આ દેહને આત્મા બેફાટ અનુભવાય છે. હવે કોને પૂછવાનું હોય? મેં ગોળ ખાઈ લીધો, હવે ગળ્યો હોય મારે પૂછવાનું હોય તમે મને આપ્યો તો મેં ખાધો છે તો તમે માન્ય રાખો તો સ્વાભાવિક તોય માથે છે પાછા. કુપોલદેવ હું બીજો મહાવીર છું, 27 પત્રમાં એમ લખેલું છે, એના અક્ષરમાં છે. આ ચતુર્ભુજ બેચરની પરિચય નોંધમાં કે મારી તિજોરીમાં રખાવેલો આ પત્ર. તોય પાછા કહે મારાવતી વીરને નિશંક સમજજો. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી માથે માથે ને માથે. એ શ્રેણી માંડે પછી ફેરફાર થાય. કહે છે અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી. એકવાર સંત માથે મળી ગયા પછી પૂછવાનું જ નથી ને. અબ સોંપ દિયા સબ જીવન કા, સબ ભાર તુમારે હાથમાં. પછી એને જે કરવું હશે કરશે. એ કે ભૂખ્યો રહે તો ભૂખ્યો રહેવાનું, એ કે 3 વાર ખાઈ લે 3 વાર ખાઈ લેવાનું. એ 14માં એમ કે ગુવાર ખા, લીલોતરી તો ખાવાની. કે જ નહીં જ્ઞાની કે તો પ્રભુશ્રીએ કહ્યું છે જ્ઞાની એમ કે દિવસને રાતને રાતને દિવસ તો માનવાનું. કુપોલદેવે કહ્યું છે શ્વાસોશ્વાસ સિવાય કોઈ પણ ક્રિયા ચેલાની ગુરુની આજ્ઞા વગર સંભવે નહીં. ત્યાં એમ ન પૂછે હું શ્વાસ લઉં, કેમ કે પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. બાકી લઘુશંક કરવા જાઉં તો ગુરુજીને પૂછવું પડે પહેલાં. હું જે આવું એમાં શું પૂછવાનું? દેવકીજી મહારાજને વિકલ્પ થયેલો. કુપોલદેવ જવાબ આપ્યો છે 767માં લાંબો, કે છેલ્લે સત્પુરુષનો સમાગમ થશે અને સત્પુરુષની કૃપા થશે ત્યારે આ સમજાશે તમને કે આજ્ઞાનું મહત્ત્વ કેમ છે. આપણે આજ્ઞામાં જ નથી એટલે આપણને આ પ્રશ્ન જ ઊભો ન થાય. દેવકીજી મહારાજને પ્રશ્ન ઊભો થયો કે તીર્થંકરે આવો કડક બાંધો કેમ બાંધ્યો છે? એટલે પ્રભુજીને પૂછ્યું. એટલે પ્રભુજીએ કુપોલદેવને લખ્યું કે દેવકીનું નામ પૂછે છે
એટલે કુપાલદેવ સમજાવ્યું 767માં ઘણું બધું. પછી છેલ્લે કહે છે કે છેલ્લે સત્પુરુષનો સમાગમ કરે અને સત્પુરુષનું ઓળખાણ થાય ને પ્રભુજીને થઈ ગયું છે, દેવકુંજ મહારાજને હજી વાર છે, ત્યારે જ આ સમજાય, ત્યાં સુધી ન સમજાય આપણને. આજ્ઞા ગુરુનામ અવિચારણીયા, આ બરોબર હશે કે નહીં એ વિચારવાની મનાઈ છે. અરે હું ઉપવાસની આજ્ઞા લેવા આવ્યો છું, સંવત્સરી દિવસ છે ને તમે મને ખાવાનું કહો છો? મરી ગયો, અનંતકાલથી જીવે, દિવસે રાત્રે ખાધું જ છે, જ્ઞાની નથી ખબર? એ ભૂખો રહીને કાલે પારણામાં શું પીવું, રાપ પીવી કે મગનું પાણી પીવું કે લીંબુનું શરબત પીવું, ત્યાં એટલે આગલા દિવસે પ્રતિક્રમણ કરતાં કરતાં ખાઈ લીધું એણે. મેનુ નક્કી કર્યું ને એટલે આગલા દિવસે જ એને પારણું થઈ ગયું. આત્મા અમે ક્યાં ખાવાનો હતો પારણાના દિવસે? એણે તો ખાઈ જ લીધું કે આખો ભીંડો કરશું, બધા આવવાના જ મહેમાન. એટલે 29મા દિવસે આ કરે કે માંસ ખમણ બધા મોટા મહેમાન આવવાના છે, સંગપતિ આવવાના છે આપણે ઘરે, આખો ભીંડો કરજો ભરેલો. પતી ગયું, પારણું થઈ ગયું એને. દુર્બળ દેહ ને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે. આપણે આવી તપશ્ચર્યા છે, કોણ સ્વીકારે? આપણે જેવા હોય એ સ્વીકારે. પછી પૈસા મૂકો આવે એટલે આ લઈ લે, હા મૂકો. પછી પારણું કરાવે ને મડમ મૂકે, એ નહીં આપતા, આ આપજો. અરે તું ખાઈ લે, તારી મેળે ને આવી જા, 20 દુઆ ગાવા, માળા કરવા આવી જા, ઘંટ વાગી ગયો છે. એટલે સત્યનારાયણની કથા ન હોય એવું છાપરું કરે, પાછું મંડપ બાંધે. અમુક કાળ સુધી સંત સિવાય, એ સંત મળી ગયા એટલે પછી પરમાત્મા માર્ગમાં કંઈ છે જ નહીં તકલીફ. આપણે હજી આપણે સંત મળી ગયા છે પણ સંતનું શરણું લીધું નથી આપણે. અને સંત વગર અંતની વાતનો અંત આવે નહીં, હમણાં આવશે. આપણે અંત લેવો છે. હે જડ બુદ્ધિ જીવ, સંત વિના છૂટવાનો માર્ગ કોણ સમજાવશે? અમુક કાળ સુધી, અમુક કાળ ખાલી આત્મા હાથમાં આવી જાય, રસ્તો હાઈવે ઉપર મૂકી દેશે સંત મને, પછી હું ચાલ્યો જઈશ. હજી પાપા પગલી કરું છું. એકવાર મને એક્સપ્રેસ હાઈવે ઉપર મૂકી દો, પછી કે એ કોઈ ટર્ન આવવાનો નથી, સીધું વડોદરાથી અમદાવાદ સીધું નોન સ્ટોપ. પછી ક્યાં ડ્યુરોન્ટો. જ્ઞાની મૂકી દે એક્સપ્રેસ હાઈવે ઉપર. સંત અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોયું. ઠેર ઠેર પાને પાને કુપાલદેવે જૈનેતરમાં આ કાળમાં તો સત્સંગ અને ભક્તિ સિવાય મોક્ષનું બીજું કોઈ કારણ છે નહીં. પહેલું છેલ્લું અને સહેલામાં સહેલું મોક્ષનો એ ધુરંધર માર્ગ અમને લાગ્યો છે, કુપાલદેવ કહે છે. 201માં છેલ્લે લખ્યું, જે દિવસે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ, સંવત 1947 મહાવત્રીજ ગુરુવાર સમકિત શુદ્ધ પ્રકાશ્યું રહે, એ પત્રમાં છેલ્લી લીટીમાં લખે છે, ઘણા પ્રકારથી મનન કરતા અમે એ નિર્ણય ઉપર આવ્યા છીએ કે સત્સંગ જેવું બીજું કોઈ સાધન નથી. સતનો સંગ એટલે શું? એકલો હોય તો વચનામૃત, આ સત છે એનો સંગ, બસ. કોઈ ન હોય આશ્રમમાં, મંદિરમાં. શ્રીમદ રાજચંદ્ર છે ને, ઘંટ પાડ્યો એકવાર, રોજ દેવબંધનનો ઘંટ પડે ને, એક દિવસ ઘંટ ન માર્યો. બ્રહ્મચારીજી હતા, પૂછે છે ઘંટ કેમ ન માર્યો આજે? તો કોઈ નહોતું એટલે મારે એકલાને જ દેવબંધન કરવાનું હતું. બ્રહ્મચારીજી કહે છે શ્રીમદ રાજચંદ્ર નહોતા ભગવાન? સંત હોય તો કાન પકડે ને, ભગવાન સાથે હોય પછી તારે ટોળું જોઈએ છે બીજું. આ થોડીક વસ્તુમાં સંતોષાઈ જાય છે એને, પછી ક્યાંથી મળે? એ કહે છે હું તારી સાથે છું. ખંભાતના ત્રિભુવન માણેકચંદ ચાલુ અગાસના વાંચનમાં કહે છે કે કુપાલદેવે અમને કહેલું કે તમારા 6 જ આના, અમારા 10 આના. એ ચાલુ વ્યાખ્યાનમાં કહે છે. એ ત્રિભુવનભાઈ મગનમાં પણ રૂબરૂ કહેતા હતા કે અમને વારે ઘડી કહેતા, તમે ખાલી 6 આની આપો, અમે 10 આની ભેળવી દઈશું, રૂપિયો કરી નાખશું. ભાણું તૈયાર આપ્યો, ખાવા તૈયાર નથી તો શું કરવું હવે? લાડવો તૈયાર આપ્યો, બુંદીનો મગમગે છે, એને પાણી આવે છે મોઢામાં, ખાવા આવ્યો છે તો કે ના તમે જ ગળી જાઓ ને કે ઘંટનું. સત્સંગ ઘણા કુપાલદેવ 201માં છેલ્લી લીટીમાં કહે છે કે ઘણા પ્રકારે મનન કરતાં અમે નિશ્ચય ઉપર આવ્યા છીએ કે સત્સંગ સિવાય બીજું કોઈ એવું અપૂર્વ સાધન નથી છૂટવા માટે. અને એટલે કે મોક્ષનો 380માં મોક્ષનો આ ધુરંધર માર્ગ છે. સતનો સંગ, સત ક્યાં ગોતવા જવું? આ સત છે, જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના વચન. કુપાલદેવ એક જગ્યાએ લખ્યું છે સત્પુરુષ, સતશાસ્ત્ર અને સત્સંગ, આ બધા સત્સાધન છે છૂટવાના. એ સત્સાધન સમજ્યો નહીં તો કામ શું થાય? બંધન કેમ જાય? તો વચનામૃત આપણી આગળ છે જ ને, સજીવન મૂર્તિ આપણી આગળ છે.
હવે કે કોઈ નહોતો, હું એકલો હતો આશ્રમમાં. તું એકલો છો આશ્રમમાં? ભગવાન તો સાથે છે. હવે એનાથી નીચેનાનું શું કામ છે? આવે તો માથા ઉપર, એક કરતાં બે ભલા. એ મારા ધણીના ગુણ ગાશે ને. કઈ સ્ત્રી રાજી ન થાય પોતાના પતિના ગુણ ગવાતા હોય તો? હું એકલી જ ગાઉં છું ગુણ. બે જણા સાથે ગાય તો રાજી જ થવાનું છે ને આપણે તો, કે મારા વરના ગુણ ગાય ને. તો ઘંટ પડ્યો તો બધા ભેગા થાય, ઘંટ ન પડ્યો સમય અગાસમાં એકવાર તો બ્રહ્મચારી કે દેવવંદન થઈ ગયું? તો કે થઈ ગયું. તો ઘંટ તો પડ્યો નહીં, તો કોઈ નહોતું. તો કે શ્રીમદ રાજચંદ્ર ભગવાન નહોતા? આ તો તારીખવાર સાથે બનેલી વાત છે, કેમ કે આ બધાએ અનુભવ્યું છે, આ પ્રતીત્યું છે સત્સંગનું મહાત્મ્ય. જોડાભાઈને 15 પત્રોમાં 35 જેટલા લખ્યા, ગોપાલદેવે 15 જેટલા જવાબ આપ્યા છે, 15-20 ખાલી. જોડાભાઈને કહે ગોપાલદેવ તમને અમારા પર રાગ છે? તો કે અમારે તમારી પર રાગ નથી. 59માં પત્રમાં કહે છે રાગ તો કરવાનો જ છે, પાછું એમ શીખવાડે, પણ અમે નહીં કરીએ, અમારે નથી કરવાનો, તમારે કરવાનો છે અમારા ઉપર રાગ. ન કરીએ શું થાય? ગોપાલદેવે પોકાર કર્યો છે, જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. એટલે આપણે તો મોહ કરવાનો જ છે. આપણે સિદ્ધાંતવાદી નહીં થઈ જવાનું, આપણે ગોપી જ રહેવાનું. અક્રૂરનો ઓધો ગયા જ્ઞાન દેવા માટે. ગોપી કે અમારે જ્ઞાન નથી જોતું, વૈકુંઠમાં જશો કે એ જ્ઞાન ગુડારા તમને ગમતા નથી. સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને, વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, તે કાનકોર ક્યાંથી લવું? મોક્ષે વહે જાય આપણે તો શ્રીમદ રાજના ગુણ ક્યારે ગાશું? હમણાં ઉતાવળ નથી મોક્ષે જવાની, થાકી જાય ત્યાં સુધી ગુણગ્રામ ગાય પછી જાશું. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે હશું સબળ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જેમ ખેંચશે લોહને, મુક્તિને તેમ તુજ ભક્તિ રાગો. મુક્તિ કરવાની નથી, થઈ જાય. ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે, આસન તપાવવું પડે. એ તો ભક્તિ થશે ને એટલે મુક્તિ પૂંછડી પટપટાતી આવશે. મુક્તિ એ ભક્તિની દાસી છે. બ્રહ્મચારી લખે છે અહીંયા જાતિસ્મરણ જ્ઞાનની વાત કરી, બાવળના પર કાલે આવેલું ને આગલા સમાગમમાં, કે મોક્ષ લક્ષ્મી લટકા કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. કુનકુન આચાર્ય મહારાજે પંચસ્તિકાના મંગલાચરણમાં લખ્યું છે 100 ઇન્દ્રોને વંદનિક ને એવું બધું, ક્ષાયક વીર્યના ધણી આમ તેમ. એ બ્રહ્મચારીએ ફેરવી નાખ્યું. જીનેશ્વર ભગવાન નહીં, શ્રીમદ રાજચંદ્રને ક્ષાયક વીર્ય પ્રતાપ છે. કેવળ જ્ઞાનની સામગ્રી લઈ આવ્યા છે. હવે મોક્ષ લક્ષ્મી લટકા કરે છે, મુક્તિ સુંદરી જલ્દી આવો, જલ્દી આવો, મારે તમને વરમાળા પહેરાવી છે. કુપાલ કે થોડું ખમો, મારે જગતના જીવોને બોધવા છે, હજી આ પંચમ કાળ છે. મોક્ષ લક્ષ્મી લટકા કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. અંબાલાલભાઈ કહે છે ચૈત્રવદ 5મનો પત્ર આવ્યો પછી ગોપાલદેવના દેહ વિલયનો, હે શાસક રક્ષક દેવો, રોજ મારા ભગવાનને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા, આજે ક્યાં સુખમાં વયા ગયા? એટલે રોજ આવતા હશે ને, અંબાલાલભાઈ જોયા છે ને, કે ખોટું લખ્યું હશે? રાજપ્રશ્ન્ય રાય પથેણી સૂત્રમાં લખેલું છે, દેવ આવે ને અત્યારે આપણી એવી ભક્તિ હોય ને તો દેવ અહીંયા સાથે આત્મસિદ્ધિ કરતા હોય, સત્સંગ કરતા હોય, આપણે દેખાય નહીં. કોને દેખાય? બધા નિયમ છે. અંબાલાલભાઈને દેખાય. દેવનો પ્રકાશ જ એવો હોય વેકરી શરીરનો, આપણી આંખ જોઈ જ ન શકે. 1000નો બલ્બ કરી તો આપણે કેમ બંધ કરી નાખીએ આંખ, કે લાઇટ જરા દૂર રાખો? તો દેવનો પ્રકાશ ક્યાંથી જોઈ શકે? બધા નિયમ છે રાય પથેણી સૂત્રમાં. અંબાલાલભાઈને દેખાય ને તો એમ લખે કે રોજ ત્રિકરણ યોગે નમસ્કાર કરવા આવતા હતા, આજે ક્યાં સુખમાં વિલીન થઈ ગયા? એટલે જોયા છે ને, એકવાર તો જોયા છે ને, એકવાર કે એણે લખ્યું રોજ આવતા હતા. પણ અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આપણને રૂવાડ જ ઉભો ફરકે નહીં તો શું થાય? એટલે ચમક લો ચુંબકથી લોખંડ ખેંચાય એમ મુક્તિ ખેંચાઈને આવશે ભક્તિથી. ભક્તિ ઇતિશ્રી, બસ આ જ કર્તવ્ય છે, આગળ કંઈ કરવાનું જ નથી. સિદ્ધાંતો અંતે અનંત 24 સિદ્ધાંત લખી જ ગયા છે. હું નવો સિદ્ધાંત શું શોધવાનો છે? હું શરીર નથી આત્મા છું, એ બધા જૈન જઈને તને ખબર જ છે. નવું શું શોધવું છે આમાં? એ કેવી રીતે મળે? એ જ્ઞાનીએ કયું છે કરવાનું છે. ડાપણ કરવા ગયા તો રહી ગયા. ચતુર્લાજી મહારાજ ગોપાલદેવને મળે છે ચરોતર ક્ષેત્રમાં, કે આ દેવકરજી મહારાજ તો વ્યાખ્યાન આપે, પ્રભુજીજી વખાણતા કે દેવકરનું વાંચન સાંભળ્યું હોય ને વ્યાખ્યાન તો 6 મહિના લોકો ખુમારી ન જાય મગજમાંથી. પ્રભુજીને એવું વ્યાખ્યાન કરતા નહોતું આવડતું, પણ આત્મજ્ઞાન થઈ ગયું હતું, એને જરૂર નહોતી વ્યાખ્યાન કરવાની. પ્રભુજી વ્યાખ્યાન કર્યું જ નથી. ક્યારેક 10 મિનિટ બોલે, ક્યારેક મગજમાં પગે 2-2 કલાક સુધી બોલ્યા જ કરે. 20 દુઆ વિશે, આજ્ઞા વિશે, ગોપાલદેવ વિશે. એટલે ચતુર્લાજી મહારાજ જાય છે કે આ બધા તો ભણેલા ગણેલા, કે મને તો કાંઈ આવડતું યાદેય નથી રહેતું, મને વ્યાખ્યાન કરતા નથી આવડતું.
ખાસ અભ્યાસ નહીં, સંસ્કૃત હિન્દી વાતને ક્યાંથી આવડે? ગોપાલદેવ કહે છે તમે ભક્તિ રહેશો ને, આજ્ઞામાં રહેશો ને, ભણેલા કરતાં તમારો પહેલાં મોક્ષ થશે. ભક્તિ કર્યા કરો. ખોપશમ જ્ઞાન ન હોય, પ્રભુજી કહે સર્વપશમ જ્ઞાન નથી. આ રસ્તે વાપરે તો સોનામાં સુગંધ, નહીં તો રખડાવાનું કારણ થાય. ગોપાલદેવ કરતો હોય, પછી થોડી આગળ વધી જાય, પછી પોતે જ જ્ઞાની થઈ જાય. એટલે ગયા કામ, તપસી ગયા લપસી, 11માંથી નીચે આવી જાય. ગોપાલદેવ ક્ષણવારમાં રેધી સીધી ભ્રષ્ટ થઈ ગયા છે, મુનિવર. સમકી ધોય તો વમી નાખે, તો હજી મુમુક્ષના ઠેકાણા નથી, તો ક્યાં વાત કરવી. અમુક કાળ સુધી સત્સંગ સિવાય કાંઈ નથી જોયું. સત્સંગ મેળ્યો છે એટલે ધારેલી સિદ્ધિ થઈ જ ગઈ છે. પછી સત્સંગના પાઠમાં મોક્ષમળમાં ગોપાલદેવ લખ્યું છે 24મા પાઠમાં. તે ન હોય તો આર્યાચરણ, ઉત્તમ પુરુષે, આર્ય પુરુષે કરેલા આચરણ સિવાય કાંઈ નથી જોતું. સદાચાર, એક પત્રમાં ગોપાલદેવ પોકાર કરેલો છે કે સત્સંગ તો બધા કાળમાં દુકાળ જ છે, દુર્લભ છે સત્સંગ તો, પણ સદાચાર, નિવૃત્તિ, નિયમ આવું હોય તો ધન્ય ધન્ય આગળ. સત્સંગ તો બધા કાળમાં દુર્લભ છે, ખાલી સદાચાર હોય, આર્ય પુરુષે કરેલા આચરણ, તોય ઘણું ઘણું. સદાચારે નથી અત્યારે, ખાવા પીવાનો જ વિવેક નથી તો શ્રાવકપણું ક્યાં? નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિસંજુ છે દુઃખકારી. 8 ગુણ ન હોય, અમૃતચંદ્રાચાર્ય મહારાજ કહે છે આ વિતરાગની વાત સાંભળવાનો અધિકાર જ નથી જીવ. 22 અભક્ષમાંથી એક પણ અભક્ષ ખાતો હોય એ વિતરાગની વાત સાંભળવાનો અધિકારી નથી. એમ ગોપાલદેવ નહીં, અમૃતચંદ્રસેન આચાર્ય કહે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથમાં. સવારની પ્રાર્થનામાં આવે છે ને, નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિસંજુ સેવે દુઃખકારી. એનો અર્થ છે આ ગાથાનો. આ અભક્ષ ખાય છે, અભક્ષ પીવે છે. 22 અભક્ષમાં પહેલું બરફ છે, આ બરફવાળી છાશ પીવે છે. માંસાહાર, જિલેટિન, પશુની ચરબી, એનિમલ ટેલો, કસ્ટર્ડ પાવડર, એ ડેનમાર્ક ને સ્વિટ્ઝરલેન્ડનો પાવડર છે. એમાંથી આ ખારી, બિસ્કિટ, બ્રેડ, પાઉં, ચોકલેટ બને છે. શ્રાવક પણ એ વિતરાગની વાત સાંભળવાના જ અધિકારી નથી આજીવ, આ ખાતો હોય તો. ધર્મ તો બહુ દૂર રહ્યો. ધર્મ ધર્મ કરતો સૌ જગ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. આ ખબર પડ્યો મર્મ. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. પછી રંગથી ગાય ધર્મનાથ ભગવાનનું સ્તવન. આર્ય પુરુષે કરેલા આચરણ સિવાય કાંઈ નથી જોઈતું. તે ન હોય તો, આટલું બધું નથી તો હવે કંઈ બાકી રહ્યું? હજી એક છે, જીન ભક્તિમાં હતી શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોતું. એટલે આપણે આગળ ઉપરનું તો કંઈ છે જ નહીં, આપણે કંઈ પાત્રતા નથી. એ ભક્તિ કર્યા કરવાની ખાલી આપણે માટે લખ્યું છે. એની આગળ તો ઓલું હતું, ભગવાન મહાવીર સામે હતા. સત્સંગની ક્યાં વાત છે? ભગવાન મહાવીર સાથે હતા તો આપણે માટે લખ્યું છે આ કે ભક્તિ કર્યા કરજે તું. જીન ભક્તિમાંથી શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. ને તે ન હોય તો હવે સંસાર માગવું, તે ન હોય તો માગવાની ઈચ્છા જ નથી કે તો કાંઈ નહીં. રીસાણ ના કે હવે મારે કંઈ જોતું જ નથી તમારી આગળથી. એટલે એવું રીસાવા દે કોઈ ભગવાન ક્યારે? એને આપે જ ને, બધું આપશે. પછી ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. આગમ વાંચવા બેઠો, ગુંઠાણા માપવા છે. ગુંઠાણા નામ બોલી બતાવે તો ખરો કુપોદોનું ગુંઠાણું માપે. એ ખાલી એને કંઈ ઊભા થઈને તું બોલતો 14 ગુંઠાણા નામ હરામ આવડતું હોય તો. પહેલામાંથી 12 નથી આવ્યો, કુપોદો લખે છે 13મા ગુણસ્થાનકની વાત કરે છે. આ નિંદાપાત્ર નથી, આ દયાપાત્ર વાત છે, શોચનીય છે. આપણે એવા લોકો સાથે બેસવું પડે છે. એટલે જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. કુપોલદેવ પોકાર કર્યો છે, આ તો પડતો કાળ છે. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડશે. જે જ્ઞાન મહા નિર્જરાનો હેતુ થાય છે તે અનઅધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં, આગમ વાંચવાની રીત ખબર નથી, વચનામૃત વાંચવાની, વિષય કશાને ઠેકાણા નથી, તો ભવરોગ ક્યારે જાય જ નહીં. દેવકીજી મહારાજને ગડબડ થયેલી તો મિથ્યા દ્રષ્ટિની બધી ક્રિયા સફળ અને સમ્યક દ્રષ્ટિની બધી ક્રિયા અફળ એમ લખેલું છે. આ અહીંયા ભૂલ છે કે સફળ ત્યાં અફળ ને અફળ ત્યાં સફળ હોવું જોઈએ. ગોપાલદેવને મળ્યા નથી હજી.
હું આવું એ તો ગૃહસ્થ છે. પ્રભુજી કે આવ તું પગે નહીં લાગતો તોય આવ, તમે જો હું હારે આવું પણ નમસ્કાર નહીં કરું તોય આવો કે, તો કે તોય નહીં. સુંદરલાલ માણેકચંદ કહે છે કાંઈ નહીં, તમે ચીજ પોકલીને અપાસરામાં મુંબઈ રહ્યો 11 કિલોમીટર દૂર ઝવેરી બજાર છે, હું લઈ આવીશ કે ને અહીંયા સમાગમ માટે. લઈ આવ્યા, કુપોલદેવ આવ્યા અપાસરે. શું વાંચો છો મુનિ? સુઈગળાંગ સૂત્ર. કોનું લખેલું છે? ભગવાનનું. આ ભગવાનનું લખેલું છે કે બીજા કોઈનું કેમ ખબર પડે? એટલે ભાગ ઊભા થયા. આશાત ન કરવા આવ્યા છો? હું આગળ વાંચું છું ને. સુઈગળાંગ સૂત્ર તો ભગવાનનું જ લખેલું હોય ને, પાછળથી ભેળસેળ હશે તો કોઈક આચાર્ય. પ્રભુજીજી કહે છે મેં એનો ડાબો સાથળ દાબ્યો કે ડાયો થમે હમણાં બધું સમજાવશે તને. બેસાડી રાખ્યો તો ભાગતા હતા. આશાત ન કરવા આવ્યા છો અહીંયા ગૃહસ્થ થઈને, ફેટોને ખેસ પહેરીને? પછી આ પ્રશ્ન પૂછે છે પરીક્ષા કરવા માટે. આગળ ઘણી વાત છે, ટૂંકાવી દઉં છું, હવે સમય નથી. કે જે અફળ ત્યાં સફળ, પ્રિન્ટિંગ મિસ્ટેક કે ભૂલ થઈ ગઈ છે આગળમાં. કોઈ બધું કાંઈ ભૂલ નથી. મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ કેમ? સંસાર ભેટમાં મળશે. સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ કેમ? સંસાર નહીં મળે, નિવૃત્ત થઈ જશે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ થશે. ખબર પડી આ તો શેરમાં સવા શેર છે કોક, પછી આવ્યા ઠેકાણે. ગમ પીડ્યા વિના આગમ અનંત કરતી પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. આ તો આખો વાંચનનો 1 કલાકમાં પૂરું ન થાય એવું છે. કુપોલદેવ 15 જગ્યાએ લખ્યું છે કે ધ્યાન કરવાનું જ નથી. કયું ધ્યાન? રૂપાતીત આત્માનું ધ્યાન. ઓમ મને આત્મા દેખાય છે, સુગંધ આવે છે. સુગંધ દેખાય જ ને, ઓલા ભાઈ અત્તર નાખીને આવ્યા છે. મને ઝબકારા દેખાય છે પ્રકાશના, દેખાય જ ને. રટાઈનો પછી આંખમાં ડાયાબિટીસ વધી ગયો છે, રટાઈનામાં ચાંદુ પડ્યું છે. આ જળના ગુણ હોય આત્માને? સુગંધ આવી, પ્રકાશ દેખાવો, એક પણ પૂતગલનો ગુણ આત્મામાં નથી. આ બફમ છે. 335માં પત્રમાં કુપોલદેવે સૌભાગભાઈને લખ્યું, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. 330માં ખંભાતના કૃષ્ણદાસને લખ્યું, તેજોમય પદાર્થ તમને ધ્યાનમાં દેખાય છે, આ કલ્પના છોડી દેજો, નહીં તો ફંટાઈ જશો. મને પ્રકાશ દેખાય છે. કૃષ્ણદાસ બાળ બ્રહ્મચારી હતા, જૈનેતર હતા, પણ અંબાલાલભાઈના સત્સંગી હતા. કુપોલદેવે એને લખ્યું છે તમે દર્શન પરિચયમાં છો, એટલે થોડા વખતમાં તમને સંકિત થશે. એક પત્રમાં એમ લખ્યું છે. ખંભાતના કૃષ્ણદાસભાઈને એને લખે જ કુપોલદેવ કે તમને ધ્યાનમાં બેસો તેજોમય દેખાય છે, આ કલ્પના છોડી દેજો. ધારસીભાઈને લખ્યું છે જ્યાં સુધી જ્ઞાનીનું વચન નહીં મને ત્યાં આ બધી ક્રિયા નકામી છે. પ્રભુશ્રીજીને લખ્યું છે કે નિર્વિકલ્પ અવિકલ્પ અરૂપી આત્મા જોવાનું છોડી દો, હમણાં ભક્તિ કર્યા કરો. 516માં. હવે સમય નથી, નહીં તો પત્ર નંબર લખવો હોય તો લખી લો. 330માં, 335માં, 466માં, 416માં, 763માં અને ઉપદેશ નોંધ 35માં કુપોલદેવે આવું ધ્યાન રૂપાતીત આત્મા ન કરવું એમ આજ્ઞા આપી છે. ધર્મ ધ્યાન કરવાનું છે, ભક્તિ ધ્યાન કરવાનું જ છે. 18 પાપ થવાના હું રોજ સેવું છું. આ ધ્યાનમાં આ વિચારવાનું છે કે હું શું કરું છું, હું અધમાધમ અધિકોપતિ છું. આ ધ્યાન કરવાનું, અને ધ્યાન કરવું છે એની કરતાં આગળ વયો ગયો છે. તો કુપોલદેવનું ધ્યાન કરવાનું કે આ કોણ? પ્રભુશ્રી આજ્ઞા કરી ધ્યાન કરવું છે. શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન કરો કે સુવકભાઈને ધ્યાન કરવું હતું. 394, 95, 96માં કુપોલદેવ કહે છે કે તમારે અત્યારે ઉપાધિ બહુ છે એટલે ધ્યાન બંધ નહીં થાય, પણ તે મહત્પુરુષના વાક્ય આદિના અનુસંધાને તે પુરુષની દશા વિચારો. ધ્યાન કરતાનું મોટું ફળ છે, વધારે વાત લખતા નથી અમે. એટલે શ્રીમદ રાજચંદ્ર કોણ એ વચનામૃતના આધારે વિચારીએ તો ધ્યાન કરતાં પહેલાં હાથમાં આવી જશે. આ કુપોલદેવની આજ્ઞા છે. 394, 395 કોને? સૌભાગભાઈને. ગોસળીઓ બધું કરે ને આવું ચમત્કાર, એટલે સૌભાગભાઈને ધ્યાન કરવું હતું કે સુધારસ પકડવું. કુપોલદેવ કે તમને કહીએ છીએ આ 3 પત્રો છે, બધો કચરો નીકળી જાય આપણો ધ્યાનનો, પછી ક્યાંય ન જાય. પ્રેક્ષા ધ્યાન ન કરે ને કોઈ ધ્યાન ન કરે, પછી આત્મા અહીંયા આવ્યો આત્મા આવતો છે એમ. જે ગમનતા તનતા મંચા વતનચા જડતા જડ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા, એક જગ્યાથી બીજી જગ્યાએ આત્મા હોય જ નહીં. આ સમયસર નાટકનો દુઓ છે આ ઉત્થાનિકાનો. સમતા રમતા ઉરતતા લખ્યું ને 436માં. જીવનો ગુણ છે, અજીવનો ગુણ છે આત્માનો. આત્માનો ગુણ છે એક જગ્યાથી બીજી, અજીવનો ગુણ છે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું. એ આત્મા જાય નહીં કાન આગળ ને પછી નાક આગળ ને પછી દાઢી આગળ, એ તારી કલ્પના જાય છે. આત્મા ન જાય ત્યાં. તનતા મનતા વચનતા એટલે મન વચન અને કાયા. લઘુતા ગુરુતા ગમનતા એ અજીવકા ખેલ છે આ તો. અને રોજ નિત્યક્રમમાં આપણે બોલીએ છીએ કે સમતા રમતા ઉરતતા ગાયકતા સુખભાર. આ ગાથાના અર્થમાં આખું પાનું આનો અર્થ કર્યો છે. વિચારરૂપી ધ્યાન કરવું કે હું કેટલા ગુના કરું છું.
ઔષધ વિચાર ધ્યાન, ત્યાં ધ્યાનની આજ્ઞા છે ને, એનો અર્થ કરેલો છે આત્મસિદ્ધિનો. બ્રહ્મચારીજીએ પ્રભુસિદ્ધિની આજ્ઞાથી સમજીને આખી આત્મસિદ્ધિના અર્થ કર્યા છે. એક એક ગાથાનું એક એક પાનું આખી આત્મસિદ્ધિ શાસ્ત્ર આખું અર્થ છે. ક્યાંય અર્થ ગોતવાની જરૂર જ નથી, બધું જ્ઞાની આપેલું છે. એમાં આ ગાથાનો અર્થ કરેલો છે કે ઔષધ વિચાર ધ્યાન. કોઈક ભાઈ પૂછ્યું અહીંયા તો કોપોલે કયું ધ્યાનનું, તો કે વિચારરૂપી ધ્યાનની વાત કરી છે. આત્મસિદ્ધિમાં 14 જગ્યાએ કુપોલદેવે વિચાર કરવાની વાત કરી છે. ગાવાની વાત કરી નથી, આપણે તો ગાવાનું ઘણા બધા હોય એટલે 14 જગ્યાએ લખ્યું છે વિચાર કર, અને આ કરશે તો કર, વિચાર તો પામ. કોઈ પણ પ્રશ્ન જવાબ ન હોય પ્રભુસિંહજી કે બ્રહ્મચારી પાસે, એવું છે જ નહીં. કેમ કે પ્રભુસિંહને બધું રૂબરૂ પૂછ્યું હોય ને, અને બ્રહ્મચારી તારીખવાર ભણેલા હતા, ગ્રેજ્યુએટ એ જમાનાના, એટલે લખતા. શુક્રવારે સાંજે 6:30 વાગે મેં મોક્ષમાળા શીખવાનું શરૂ કર્યું પ્રભુસિંહ પાસેથી. તો પ્રભુસિંહ ક્યાંથી શીખ્યા? કુપોલદેવ શીખવાડી. હવે ક્યાં અર્થ ગોતવા જવું છે આપણે? આ ગાથાનો અર્થ કર્યો છે કે વિચારરૂપી ધ્યાન કરવું, કે મને પથ્ય પરેજી આપી છે અને દવા આપી છે ભવરોગ મટાડવાની. જ્ઞાનીનો આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામશે, સંકિત ક્યાં? પણ આજ્ઞામાં જ નથી તો શું થાય? હવે ઓમ કરી બેસી ગયો, ઓમ કર, એની ના નથી, પણ શું કરવાનું છે? શ્રીમદ રાજચંદ્ર કોણ એ વિચારવાનું છે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવું પડે. તો ગોપાલદેવ છે જ નહીં આ દેખાય ચિત્રપટમાં. એણે કહ્યું છે તમે આ જોવો છો હું નથી. ગોપાલદેવ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, એ કરશું એટલે દેખાઈ જશે છેલ્લે. તો ભગવાન દેખાઈ ગયું કે આ તો સહજ આત્મ સ્વરૂપ છે. 718માં પેજમાં ગોપાલદેવ લખ્યું છે ઉપદેશ છે એમાં, આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત ઘણા વિચારથી સમજાય છે. શું વિચાર? જેણે આત્મા વેદનથી, અનુભવથી અને લક્ષણથી જાણ્યો અને પછી અનુભવ્યો, અને એ જ પરિણામ જેના થયા છે, એ આત્માને સદગુરુ એક જ છે. એટલે શ્રીમદ રાજચંદ્ર દેખાય છે જ નહીં, એ સહજ આત્મ સ્વરૂપ છે, પણ એ અરૂપી છે. અત્યારે આપણે રૂપનો ટેકો લેવો પડે, આપણી ચામડાની આંખ છે એટલે. પણ અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. આગળ આવી ગયું કે અમુક કાળ સુધી સંત મળે બસ છેડો ફાટી ગયો. લોક સંજ્ઞાથી લોક અગ્રે જવાતું નથી. 729માં લખ્યું છે ગોપાલદેવે, લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોક માન્ય ધર્મ શ્રદ્ધાવાન પડવું. આ તો જ્ઞાની છે, આ તો સમકીતી લાગે છે. આનો ત્યાગ વેરા કેવું પડે. લોકો કે લોકોનું સર્ટિફિકેટ ભેગું કરવું છે. લોક મૂકે પોક પ્રભુસિંહજી કે લોક સંજ્ઞાથી જવાય નહીં. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ દુઃખદાયક જ છે. ગમે તેવા બધું બહુ લાંબી વાત છે. તો લોકોનું સર્ટિફિકેટ લીધું, પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. ગોપાલદેવ ભરૂચના અનુપચંદ મલુકચંદ શેઠને કહેલું ગોપાલદેવે. સંઘપતિ સમળી તીર્થ જે છે એણે બંધાવેલું છે. ત્યાં તકતી છે આરસની. એ દેહ છૂટ્યો એને ગુણાનુવાદ મગન બાપે આખો ગ્રંથ બહાર પડેલો. ગોપાલદેવ એને કહે છે કે આ ઝેર હાથમાં લેવું છે વિધિ નિષેધમાં પડીને. સાધુ સાધ્વી એને કંઈ શીખવા આવતા હતા, પણ તમે પોતે શીખ્યા નથી કેમ મરવું એ. પછી સમાધિ મરણ ગોપાલદેવ આગળ કરવું તો એટલે પત્ર લખ્યો. ત્યારે ગોપાલદેવ 702માં પત્ર લખ્યો. સંથારો કરવો સમાધિ મરણ એટલે મોત તો આવતું આવશે, કે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નજીક જ સમજે છે. એ તો જ્યારે થશે ત્યારે બોમ્બ ફૂટશે તો, ધરતીકંપ થાય તો, ત્યારે તું ચોવેરના પચકાણ લઈશ. પછી અત્યારથી તૈયાર થા. લોક ત્યાગ વિના વૈરાગ્ય થાય પામો દુર્લભ છે. મોક્ષ બી જાના લડ્ડુ બી ખાના. એટલે એમ સંસારે લીલો રાખવો છે એને, અને મોક્ષે જવું છે. બને જ નહીં ક્યારે. દૂધમય પગ ને દહીંમય પગ, સિક્કાની બે બાજુ છે. સંસારનો સત્યાનાશ જાય એમનો મોક્ષ છે. મારે ગાડી લાડી વાડી ઘર બાર બધું મારે તાલે પાડવી છે માથે, અને પાથીએ પાડવી છે. વર્લ્ડમાં હમણાં વર્લ્ડ બાર્ડ એસોસિએશન નીકળ્યું છે, એટલે બધા ટાલિયાની એસોસિએશન, એટલે મારે પ્રેસિડેન્ટ થવું છે. ટાલ છે એટલે તો પછી પાથી કેમ પડે? આપણે મોક્ષે જોતો છે અને સંસારે જોતો છે. આ બને જ નહીં ક્યારે, એવી વાત છે. આપણે એ લેવા નીકળ્યા છીએ કે હું પ્રાર્થના કરું વિતરાગ ભગવાનની એટલે નવું ઘર મળે, પરણવાનું મળે, સંતાન મળે, ગ્રીન કાર્ડ મંજૂર થઈ જાય, અને મારો રોગ એ મટી જાય, અને સાથે સમકીતે થાય ને મોક્ષ થાય. આવો મોક્ષ હોય? કે છે આવો મોક્ષ હોય. તમે તારે આ કરો, માળા કરશો ને, યક્ષ સામે ઊભા રહેશો એટલે 52 દિવસ એટલે ફળશે. દર્શન થોડું ઘણું હતું ને, આવરણ આવી જાય છે. દર્શન આવણી કર્મ થશે.
368માં પટમાં ગોપાલદેવે લખ્યું છે સૌભાગભાઈને, જ્ઞાની પાસે એક પણ વ્યવહાર માગ્યો એટલે દર્શન આવણીય કર્મનો પ્રતિબંધ થશે. આગળ એ કંઈ ખોટું છે શું? પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેને પ્રત્યાખ્યાન લઈએ તો મારે કાંદાના પચકાણ, લસણના પચકાણ, બીજી માને કુખે જન્મ લેવાના પચકાણ આપણે તોડીએ, આપણા પચકાણ એવા હોય, આ તોડે? પરિભ્રમણના પ્રત્યાખ્યાન લઈ શકાય? પૂછે છે લઈએ તો લઈ શકાય? લઈ શકાય કે કેમ? અમે બીજી માને રોડવાના નથી એટલે અમે 8 જગ્યાએ કહી દીધું છે કે અમે બીજી માને રોડવાના નથી, તારીખ વારને સ્થળ સાથે, વ્યક્તિના નામ સાથે, એટલે પચકાણ લેવાય. રાત્રિ ભોજનનો ત્યાગ આ પર્યુષણમાં 8 દિવસ. કંઈક ભૂલ થઈ જાય, ગોપાલ આપણી જેવું હોય, અભી બોલા અભી ફોક, એમ દ્રઢતા વર્તે છે કે ફરીવાર ન જ જન્મવું, એની દ્રઢતા આપણી જેવી હોય. પણ શ્રદ્ધા નથી તો શું થાય? શ્રદ્ધા પરમ દુલ્લા. આશ્ચર્યકારક છે પણ લઈ શકાય. આવા પચકાણ કોઈ લીધા નથી પણ અમે લઈએ કે કશાય નથી, રાગદ્વેષ નથી, કર્મ બાકી નથી. જૈનમાં સિદ્ધાંત છે કે ક્ષયિક સંકિત થાય પછી તો ઈચ્છા ન હોય કાંઈ જીવને, અને આયુષ્ય આગલા ભાવનું આયુષ્ય 2/3 હોય ત્યારે બંધાઈ જાય. ગોપાલદેવનું 33 વર્ષ ને 5 મહિના આયુષ્ય, 2 3 11 દુ 22, 11 33, 22 વર્ષે કાંઈ ઈચ્છા ન હોય. તીર્થંકર જેને નથી થવું એને હવે કયું કર્મ બંધાઈ જાય? તીર્થંકરે જેને નથી થવું, તીર્થંકરે કર્યું એ બધું કરવું જ છે એટલે કર્મ બધા ખપાવી દેવા છે, ચોગતિ ચોપડા ચવરના ચૂકવા છે. 2/3 આયુષ્ય ત્યારે આગલા ભાવનું આયુષ્ય બંધાઈ જાય. ઈચ્છા કંઈ બાકી નથી. વ્યવહારની તો કંઈ છે જ નહીં. અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, એ તો ઠીક, સ્ત્રીથી, પુત્રથી, એ ઠીક, શરીરથી, દેહથી મુક્ત છે કે અમે દેહધારી છીએ કે કેમ એ જ યાદ નથી. અને એક બાકી હોય ખાલી જગતનું ભલું કરો. દેવકજી મારે કહ્યું હવે દયા છોડી દેવી છે મારે, કરવું, કરોડવું, કરતે પતે અનુમોદવું, મનથી વચનથી કાંઈથી 9 કોટીએ છોડી દેવું છે. હવે તીર્થંકરે કર્યું એ કરવું છે એટલે પોતે તરે, બીજાને તારે. તીર્થંકર થવું નથી. અને કઈ ઈચ્છા બાકી છે? તો હવે આ બંધ કેવો પડે એને? તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. અત્યારે એ જ ફરી યોગવાએ મળીશું. હવે રૂબરૂ હજી ખંભાતમાં આવ્યા નથી ગોપાલદેવ આ પત્ર લખ્યો ત્યારે. હવે હું રૂબરૂ આવીશ ને ત્યારે વધારે અમને જોશો ત્યારે ખબર પડશે. જોશો ત્યારે તો માનશો ને. આપણે જોયા તો નથી માનતા. તો હવે એ જીવ તારી આ દશા તું વી રાયચંદના યથાયોગ્ય આશીષે નહીં, નમસ્કારે નહીં, જય જિનેન્દ્રે નહીં, યથાયોગ્ય જે પાત્રતા હોય એ પ્રમાણે હજી પછી જે ઓળખશે એને પછી બધું કરશે, આજ્ઞા આપશે કે જો યોગ્યતા હશે તો તમારે બીજો શોધવો નહીં પડે. અને પછી કહી દે છે કે પૂર્વ પર અવિરોધ શ્રદ્ધા રહેતી હોય તોય બીજો નહીં શોધો. અને કહે છે એક સત્પુરુષને તો શોધો. અંબાલાલ કે હવે ક્યાં શોધીએ, તમે સામે ઊભા જ ને. તો કહી દીધું અમે માર્ગનો મર્મ અંબાલાલ સિવાય કોઈને બતાવ્યો નથી. એટલે અંબાલાલભાઈને તો બતાવી દીધો ને. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.